માતાજી. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 90 આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના એપિસોડની શુભ શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ જણાવું. જય માતાજી, વેલકમ ઓલ ઓફ યુ. કદાચ ગોહિલ સરને કંઈક નેટવર્ક ઇશ્યુ છે. પરિશ્રમથી પ્રગતિ ઓનલાઈન વેબિનાર જેણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને સમાજ સાથે જોડાયેલા છે. ગોહિલ સર, આપ અવેલેબલ છો? જી કન્ટિન્યુ સર પ્લીઝ. પરિશ્રમથી પ્રગતિ એટલે શૂન્યમાંથી સર્જન કરી ટોપ લેવલ સુધી પહોંચનાર રાજપૂત સમાજના વ્યક્તિત્વનું એક મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. 90મા એપિસોડમાં આપ સૌ જોડાઈ ચૂક્યા છો. તો મારો પરિચય આપતા પહેલા આપ સૌને ખાસ નમ્ર નિવેદન કે જેમનો પણ વિડીયો ચાલુ છે તેઓ આ આપણે પરિશ્રમથી પ્રગતિની ગરિમા જાળવે. જો સર, આપનો અવાજ નથી આવી રહ્યો. ભૂમિકાબા, તમને પણ ગોહિલ સરનો અવાજ નથી આવી રહ્યો? ના, નથી આવી રહ્યો. અચ્છા, કપાય છે અવાજ એમનો. હા ગોહિલ સર, આપનું નેટવર્ક ઇશ્યુ આવે છે. હા, હવે હલો ગોહિલ સર કનેક્ટ થાય ત્યાં સુધી હું વાત કરી લઉં. જી. પરિશ્રમથી પ્રગતિ ઓનલાઈન વેબિનાર. સર પ્લીઝ અવેલેબલ હોય તો આપ બોલજો. જી ના બોલો. જી, આજના અતિથિ વિશેષ છે. બહુ નાની ઉંમરના દીકરી બા છે. કદાચ આપણા સૌના ઘરમાં એક દીકરી બા હશે, પોતાના કે બેનના કે ભાઈના. તો આપણે બધા જ એક જ વસ્તુ કરતા હોઈએ છીએ કે બેટા તું કંઈ કામ નહીં કરતી, હો ભણવામાં ધ્યાન આપજે. અથવા આપણે એને કંઈ જ નવું નથી કરવા દેતા કે કંઈ સાહસ નથી કરવા દેતા હોતા. એવો માહોલ ક્રિએટ કરેલો હોય છે. અને ઘણા બધા મહિલાઓ ગૃહ ઉદ્યોગ કરવા ઈચ્છતા હોય છે કે બહુ એજ્યુકેશન ના હોય પણ એમનામાં સ્કિલ હોય, પણ એમને ક્યાંથી શરૂઆત કરવી. તો આ દીકરીબાનો એક ઉત્તમ વિચાર કે ઘરે બેઠા દરેક મહિલાઓને કાર્ય મળે એવા આ દીકરીબા છે. ઘણા સમયથી એમને લેવાનો મેં વિચાર કરી રાખ્યો હતો. 2-3 વખત મળ્યા પણ હતા. અને નાની ઉંમરમાં ગૃહ ઉદ્યોગનું એક ગ્રુપ ચલાવવું, આ ઉત્તમ વિચાર આવવો એ પણ બહુ મોટી વસ્તુ છે. તો આ બધી જ વાતની ચર્ચા અને ઘણા બધાને ઉપયોગી થાય એવી માહિતી આજના વેબિનારમાં આપ સૌને મળશે. પ્લીઝ ગોહિલ સર, જો તમે અવેલેબલ હોય તો તમારો ઇન્ટ્રો આપી શકો છો, નહીતર હું આપી દઉં. મારો અવાજ આવે છે? ગોહિલ સરની સ્ક્રીન નથી બરાબર ચાલી રહી. જયદેવસિંહ ગોહિલ સર એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી સફળ બનાવવા કાર્યક્રમની લિંક, રેકોર્ડિંગ, પોસ્ટર્સ, બધી જ ટેકનિકલ વસ્તુ ગોહિલ સાહેબ સંભાળે છે. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ, મૂળી ચોવીસી મહિલા પ્રમુખ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ. તો આજનો વેબિનાર સર શરૂ કરી દઈએ આપની પરમિશન હોય તો. જી, થેન્ક યુ સર. ભૂમિકાબા, પહેલો જ પ્રશ્ન મારે તમારા એજ્યુકેશન, આપનું શું એજ્યુકેશન છે કે શું સ્ટડી કર્યું છે કે હાલમાં કરી રહ્યા છો એ વિશે જણાવો. જય માતાજી સર્વને. મેં 10th બોર્ડ 94 પીઆર સાથે અને 12th બોર્ડ 98 પીઆર સાથે કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે BA સાથે ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને હાલ થોડા સમયથી GPSC ની તૈયારી ચાલુ છે.
સરસ. આપ જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છો. આ બધાની વચ્ચે આપને લેખન કાર્યની શરૂઆત ક્યારે ને કેવી રીતના કરી, કે કોની પ્રેરણાથી, ક્યારથી લખો છો? જી જી આમ તો હું જ્યારે નાની હતી ને, 6ઠું 7મું ધોરણ ભણતી ત્યારે જે આપણે સ્કૂલમાં યુવા ઉત્સવનું આયોજન થતું, તો એમાં મેં પાર્ટિસિપેટ કરેલું અને કાવ્ય અને લેખ ને એવું લખેલું. એમાં ઘણી વખત મને રેન્ક પણ મળેલો. પણ એમાં કહેવાય છે ને કે યોગ્ય પ્લેટફોર્મ આગળ ના મળ્યું કે ન કોઈ પ્રોત્સાહન મળ્યું, એના કારણે ત્યાં મારું અટકી ગયું. પછી થોડા સમય પછી જ્યારે મારું 12th કમ્પ્લીટ થયું અને હું જ્યારે ગ્રેજ્યુએશન કરતી હતી, ત્યારે એકવાર ન્યૂઝપેપરમાં મેં વાંચેલું કે નવાનગર નેચર ક્લબ દ્વારા એક પત્ર લેખન સ્પર્ધાનું આયોજન થયેલું છે. તો મેં વધારે પડતું ધ્યાન ના આપેલું, પણ આપણા જે અતિથિ વિશેષમાં રહી ચૂકેલા મારા માસીબા એવા દેવાંગીબા રાવલ, એમનો મને કોલ આવ્યો કે મારી પાસે તો હમણાં ટાઈમ નથી, પણ તમે જરૂરથી આમાં પાર્ટિસિપેટ થઈ જવાનું. જી. તો પછી આગળ મેં વિચાર કરેલો કે ચલો હું પાર્ટિસિપેટ કરું. પણ એમાં એવું હતું કે પરમ દિવસ લાસ્ટ ડે હતો અને એની એક વિશેષતા એ હતી કે એમાં પોસ્ટ દ્વારા, આપણે ટપાલ દ્વારા મોકલવાનો હતો પત્ર લખીને. એટલે એક નવીન પદ્ધતિ, આપણે જે પહેલાની કહેવાય પણ અત્યાર માટે તો નવી જ કહેવાય ને. એટલે મને ઈચ્છા થઈ કે ના, આમાં તો મારે પાર્ટિસિપેટ કરવું જ જોઈએ. પણ પ્રશ્ન એ હતો કે પરમ દિવસ પહેલા મારો પત્ર પહોંચશે કે નહીં એમ. પછી મેં ટ્રાય કરી કે કંઈ નહીં, પહોંચે કે ના પહોંચે એ બધું ઈશ્વર જાણે, મારું 100% દેવાનું છે. હું પત્ર લખી દઉં અને ટપાલમાં મોકલી આપું. જી. ત્યારે મેં એક પત્ર લખેલું. એમાં પત્રમાં વિષય આપેલો હતો કે તમે કોઈ વ્યક્તિ વિશે, માતા પિતા કે શિક્ષક, કોઈના પણ વિશે તમે પત્ર લખી શકો છો. અને મારો વિચાર એવો હતો કે મારે ઈશ્વરને પત્ર લખવો છે. જી. એટલે પછી એમાં હતું કે 1-2 તમને ઈચ્છા પડે એટલા પત્ર તમે લખી શકો છો. એટલે મેં પેલા એક ટ્રાય કરી કે આટલું સરસ આયોજન કરેલું છે. આપણે અત્યારે કહેવાય છે ને કે આંગળીની સ્ક્રીનથી આપણે સ્ક્રીનમાં ટચ કરી અને 1 સેકન્ડમાં જ્યાં SMS પહોંચી જતા હોય, ત્યાં અત્યારે પત્ર લખવું કોને ગમે? જી. પણ મને પહેલાનો શોખ થતો હતો કે પહેલા જે આર્મીમાં હતા કે પછી દાદા દાદીની વાત કરતા, 3-3 દિવસ 10-10 દિવસ એ પત્રની વાટ જોવાતી, એનો આનંદ જ કંઈક અલગ હશે. અલગ હોય. જી. એ આનંદ મને અનુભવવા મળ્યો છે. એટલે પછી જ્યારે મેં એ પત્ર લખી અને પોસ્ટ કર્યો તો પહોંચી ગયો હશે એ ખબર નહોતી. પણ 10 દિવસ પછી એ લોકોનો કોલ આવ્યો કે ઓવરઓલ ગુજરાત લેવલની હતી. ઓવરઓલ ગુજરાતમાંથી કોઈ પણ જ્ઞાતિવાળા, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉંમરવાળા લખી શકે છે. જી. એમાંથી એ લોકોને 21 જણા સિલેક્ટ કરવાના હતા. તો મને કોલ આવ્યો કે એ 21માં તમારું નામ છે. જી. પછી ત્યાં જામનગર નવાનગર નેચર ક્લબ ખાતે ધીરુભાઈ અંબાણી ખાતે એ લોકોએ આમંત્રણ આપેલું હતું. તો ત્યાં જવું કે ના જવું એ થોડુંક અસમંજસ જેવું હતું, કારણ કે ઘરે બીજા પ્રસંગને આ તે હતું. પણ એમાં એ લોકોએ મને એક વસ્તુ કીધી કે એક સાંજના એક જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમ રાખેલો છે, જેમાં સાઈરામ દવેસર, એકતાબા સોઢા જેવા ઘણા બધા વ્યક્તિઓ સાથે તમારે ચર્ચા વિચારણા કરવાની થશે. તો એ એક કારણ હતું કે તો હું તે દિવસે ત્યાં હાજર રહી, કારણ કે મને ઈચ્છા થઈ કે હા, એ લોકો પાસેથી મને કંઈક શીખવા, જાણવા મળશે. જી. મારા સિવાયના બીજા 20 જણા, 21 જણા સિલેક્ટ થયા, મારા સિવાયના બીજા 20 જણા હશે કે જેની પાસેથી મને કંઈક શીખવા મળશે. કારણ કે એ લોકો ઓવરઓલ ગુજરાતમાંથી સિલેક્ટ થઈને આવ્યા છે, એટલે એમના પાસેથી કંઈક તો જાણવાનું, શીખવાનું હશે જ. જી. પછી ત્યાં અમે ગયા અને ત્યાં ખૂબ મજા આવી. પણ જ્યારે ત્યાં એન્ટ્રી કરી તો ત્યારે બધા મારી સાથે મારા મમ્મી હતા. તો એક અનુભવ કહું છું. એ લોકોએ પૂછવા લાગ્યા કે આમાંથી મમ્મીને પૂછતા હતા કે તમે પાર્ટિસિપેટ કર્યું તો તમારું સિલેક્શન થયું છે? મમ્મી કે ના, મારા દીકરી બાનું થયું છે, આ સાથે છે એમનું. કારણ કે મારી એજના 21 માંથી કોઈ હતા જ નહીં, બધા 40 ની ઉપર એજ વાળા જ હતા. એ લોકો બી કોઈના કોઈ ક્ષેત્રના ઓફિસર હતા, કોઈ આર્મી રિટાયર હતા, એવી રીતે હતા. એટલે એ લોકોને શું પત્ર લખવાનો અનુભવ હતો અને મારા માટે તો આ નવું જ હતું. જી. પણ ખરેખર ખૂબ મજા આવી ને ખૂબ ઘણું બધું જાણવા અને શીખવા મળેલું મને. પછી બીજા દિવસે સવારે એ લોકોએ 21 માંથી 3 રેન્ક લાવવા, 1 થી 3 નંબર આપવાનું નક્કી કરેલું. તો રાતના જે જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમ થયેલો એમાં એ લોકોએ ચર્ચા વિચારણા રાખેલી. જેમ અત્યારે આપણે લોકો છીએ એવી રીતે અમે લાઈવમાં ચર્ચા વિચારણા કરેલી. એ લોકોએ એ ચર્ચા વિચારણા ઉપરથી મારા વિશે કંઈક તારણ કાઢેલું, મને ખ્યાલ નહોતો.
પણ જ્યારે સવારે અમે બીજો દિવસે ધીરુભાઈ અંબાણી ભવન ખાતે ગયેલા ત્યારે જે થિયેટરમાં ગયા ત્યારે હું અંદર એન્ટ્રી કરતી હતી. જે સીટો હતી એમાં અંદરની સાઈડ જતી હતી ત્યારે એમાંથી બધા બોલવા લાગ્યા મને કે દીકરી બા તમે અંદર ના જશો, તમારે બહારની સાઈડ બેસવાનું છે. મેં કીધું કેમ? તો એ કે તમારે ઊભું થઈને જવાનું થશે. બસ મારા માટે તો ઈ જ જીત હતી. કારણ કે આ લોકો આટલા બધા લોકો વચ્ચે આપણા વિશે માનસિકતા એમની બંધાઈ ગઈ કે હા આ દીકરીનું સિલેક્શન થવું જોઈએ. બસ એનાથી મોટી કોઈ વાત નહોતી. કારણ કે હવે નંબર આવે કે ના આવે કોઈ ફરક નહોતો પડતો. પછી થર્ડ રેન્ક ને સેકન્ડ રેન્ક આપ્યો ત્યારે મારું નામ નહોતું, એમાં બીજા જે હતા એમનું નામ હતું. પછી મને તો હતું કે આ લોકોએ કહી દીધું છે બસ એ જ મારા માટે ઇનામ થઈ ગયું છે. પણ જયારે ફર્સ્ટ રેન્કમાં મારું નામ બોલ્યા ત્યારે બધા ઉભા થઈને કીધું કે અમને ખબર જ હતી કે તમારો જ રેન્ક હશે ફર્સ્ટ રેન્ક. અને એમાં ખૂબ જાણવાની વાત તો એ છે કે પત્ર જે લખેલા હતા એમાં એક પત્ર મેં આયોજકોને લખેલો હતો. કારણ કે હાલ આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. એના જે આયોજકો હતા વિજયસિંહજી જાડેજા સાહેબ ને ઘણા બધા હતા, તો ઉત્પલ દવે સર ને અને તો એ લોકોનું આયોજન કંઈક નવું જ હતું. કારણ કે આ પત્ર લેખન કરવું, ટપાલ દ્વારા પહોંચાડવું આવી પ્રવૃત્તિ અત્યારે કોઈ કરતું નથી મોટા ભાગે. નવો કોન્સેપ્ટ એકદમ. હા, નવો કોન્સેપ્ટ. અને એમને શું હતું કે જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમ દ્વારા લોકોને ભેગા કરી અને સરખા વિચારો વાળાને ભેગા કર્યા. એ પણ બહુ સારી બાબત હતી. એટલે એમાંથી મને ઘણું શીખવા જાણવા મળ્યું. ત્યાં ઘણા લોકો સાથે મુલાકાત થઈ ત્યારથી મને એમ થયું કે ના હું આ ક્ષેત્રમાં થોડી આગળ વધી શકું એમ છું. એમ કહી શકાય કે દેવાંગીબા રાહુલ જે આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે એમને તમને માહિતી આપી અને તમે ત્યાંથી શરૂઆત કરી અને લેખન કાર્યની શરૂઆત ચાલતી જ ગઈ. બહુ બધા પાસે આપના લેખન કાર્યના વખાણ સાંભળ્યા છે અને આપનો અવાજ સરસ છે, આપ બહુ સરસ બોલો છો. તો આપની કોઈ કૃતિ પણ અમને સંભળાવો. જી ચોક્કસ. પહેલા તો જો વાત કરું એ પછી મેં ક્ષત્રાણી ગ્રુપ કે એવા ઘણા બધા ગ્રુપો હતા એમાં ક્ષત્રાણી વિશે એવી રીતે કવિતા ને એવું લખેલું. ત્યારે ઘણા બધા ગ્રુપમાં વિજેતા પણ થઈ ચૂકેલી અને હાલ 4 થી 5 ન્યૂઝપેપર સાથે ડેઈલી કોલમમાં લેખ અને કાવ્યો લખું છું. એ સિવાય 4-5 સહિયારા પુસ્તકો છપાયા અને એ સિવાય એક ઇન્ટરનેશનલ લેવલની બુક છે એમાં મારી 2 પોએમ સિલેક્ટ થઈ છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આ સિવાય ઘણું બધું 50 થી વધારે સર્ટિફિકેટ, 15 થી વધારે શિલ્ડ એ બધું સાહિત્ય ક્ષેત્રમાં મળેલું છે. આમ કહેવાય ને કે સાહિત્ય ક્ષેત્રમાં રસ્તો ઘણો બધો છે પણ હાલ તૈયારીના કારણે વધારે પડતું ધ્યાન નથી આપી શકાતું. આપણે જે પ્રતિલિપિ એપ છે એમાં ગોલ્ડન બેજ મળ્યો છે અને હવે ધારાવાહિક લખવા માટે સિલેક્શન થયું છે. પણ હાલમાં તૈયારીના કારણે એમાં વધારે ધ્યાન આપી શકતી નથી. પરંતુ ભવિષ્યમાં સાહિત્ય ક્ષેત્રમાં ખેડાણ કરવાનો જરૂર પ્રયાસ કરીશ. બહુ સરસ પ્રયાસ છે આપનો. અને આજની તમે કૃતિની વાત કરી છે તો આજના જ નમસ્કાર દૈનિક ગુજરાતમાં મારી કૃતિ છપાયેલી છે તો એની જ રજૂઆત કરી દઉં. હાજી ચોક્કસ. ન જીવ્યા કદી ખુદ કાજે જે એની સ્મૃતિ રહી જાય છે. ન જીવ્યા કદી ખુદ કાજે જે એની સ્મૃતિ રહી જાય છે. ખોટો ખખડી વખણાય જગમાં ને સાચાની સ્વીકૃતિ રહી જાય છે. સત્ય ઘડીક નિષ્ક્રિય બેસે ત્યાં તો અસત્યની સ્વીકૃતિ થઈ જાય છે. ને 100 ગુણોની આંખ આડા કાન કરી એક અવગુણની આકૃતિ છપાઈ જાય છે. દરિયાના મોજામાં હિલોડા લે છતાંય એક ખોબા કાજેની અતૃપ્તિ રહી જાય છે. યુવાનીમાં વેડફીએ એક ક્ષણ જો તો ભવિષ્ય કાજેની આકૃતિ રહી જાય છે. ન જીવ્યા કદી ખુદ કાજે જે એની સ્મૃતિ રહી જાય છે. બહુ જ સરસ. એક શબ્દ અનમોલ અને તમારી લગભગ બધી જ કૃતિઓ અનમોલ છે પણ અત્યારે જે રચના આપે સંભળાવી એ પણ અદ્ભુત છે. દરેકના જીવનમાં એક શબ્દ ઉતારે તો પણ એમનું જીવન સફળ થઈ જાય. આપના પરિવાર વિશે અમને થોડીક માહિતી આપો. જી,
મારા ફાધર જે છે એ LIC એજન્ટ છે, મમ્મી ગૃહિણી છે, અને મારાથી નાના 2 બહેનો છે જે 10th માં છે, અને ભાઈ નાના છે. આમ તો કહેવાય ને કે આ જે બધું આગળ ફિલ્ડમાં, કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવા માટે પહેલો સપોર્ટ જોઈએ તો એ પરિવારનો છે. એટલે મમ્મી પપ્પા અને મોટા ભાઈનો ખાસ સપોર્ટ રહ્યો છે મને. જી, ઘણા બધા રાઇઝ હેન્ડ અત્યારથી છે તમારી સાથે વાત કરવા, પણ સૌને જણાવી દઉં કે અતિથિ વિશેષ સાથે વાતચીત થયા બાદ લાસ્ટમાં ઓપન સેશનમાં સૌને વાતચીત કરવાનો મોકો મળશે. કોઈને પણ એવું નહીં બને કે વાતચીત નહીં કરવા દેવામાં આવે, એટલે થોડું રાહ જુઓ. ગૃહ ઉદ્યોગ શબ્દ સાંભળીએ ને તો પણ વજન લાગે, બોલીએ તો પણ વજન લાગે, એવો ભારે ભરખમ શબ્દ. અને કોઈને પણ એક વ્યક્તિને શરૂઆત કરવી હોય ને પોતાના માટે, તો પણ 100 વિચાર કરવા પડે છે. તો તમને આ ગૃહ ઉદ્યોગ શબ્દ ક્યારે સમજણમાં આવ્યો, અને આ ગૃહ ઉદ્યોગ, હરશક્તિ ગૃહ ઉદ્યોગની સ્થાપના કેવી રીતના થઈ, અને કેવી રીતના બધા મહિલાઓને આપ કામ આપો છો, કયું કામ આપો છો, એ વિશે અમને માહિતી આપો. જી, પહેલા તો શરૂઆતની વાત કરું ને તો જ્યારે તમને ખ્યાલ હશે આપણે જે મૂડીમાં કલ્ચર ઇવેન્ટ કરેલો હતો, જી, એની પહેલા ધાંગધ્રા ખાતે ગરવી ગરાશણી ગ્રુપ કરીને અમે એક ઇવેન્ટ કરેલો હતો. તો એ ઇવેન્ટ થકી 300 થી 400 દીકરીબાઓ ધાંગધ્રા જોડાયેલા હતા. તો એ દીકરીબાઓને વિચાર શક્તિ, મતલબ કે ભણતરનું લેવલ કઈ રીતે આગળ વધારવું, એ સિવાય બીજી બધી ઘણી બધી આપણા જે પશ્ચિમીકરણના વાવાઝોડામાં આપણી જે સંસ્કૃતિ વિસરાઈ રહી છે એને પુનઃજીવિત કરવા માટે અમે લોકો એક નાનકડો પ્રયાસ કર્યો હતો. એટલે ત્યારથી ઘણા બધા દીકરીબાઓ કોન્ટેક્ટમાં હતા. તો એમાંથી ધીરે ધીરે ઘણા બધા દીકરીબાઓ આપણા સમાજના કોન્ટેક્ટમાં આવ્યા. તો એમાંથી મને કોલ આવતા હતા. તો જ્યારે ભાઈનો બર્થડે આવતો હતો ને એના 3 થી 4 દિવસ પહેલા મને કોલ આવેલો એક બેનબાનો કે મારે છે ને હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે, અને 3 દીકરીબા છે, અને દેરાણી છે એમને કેન્સર છે. એવી રીતે મને કોલ આવેલો, અને એક તમારી પાસે એક આશા છે, મને એવું કીધેલું કે તમે કઈક કામ દેવડાવી દો, તમારા ધ્યાનમાં તમારે આટલા બધા કોન્ટેક્ટ છે ને, તો ખાલી એટલી હેલ્પ કરો તમે. જી, મેં ત્યારે તો કહી દીધું ઓકે, પણ એમની એ વાતે છે ને મને 2 રાત સુવા નથી દીધી. મને વિચાર આવતો હતો કે હું આમના માટે શું કરી શકું. મતલબ જો એક વાત તો સત્ય છે કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ તો હજી આપણે પણ નથી, મતલબ હું પણ નથી. તો હવે મારે કઈ રીતે આમને મદદ કરવી એ માટે હું વિચારતી હતી. તો ભાઈનો બર્થડે 2 દિવસ પછી આવતો હતો, અને મારો નિયમ છે કે પરિવારમાં કોઈ પણ સભ્યનો બર્થડે હોય તે દિવસે કંઈક નવી શરૂઆત કરવાની, કંઈક એવું નવું કાર્ય કરવાનું કે જે સમાજને ઉપયોગી થાય. જી, એમાં મને આ વાત, આ બેનબાની વાત છે ને મને આવી ગઈ મગજમાં. તો એ બેનબાએ કોઈ બીજાને કીધું હશે કે મેં ભૂમિકાબાને વાત કરેલી છે. તો બીજા 2-3 દીકરીબાઓના મને કોલ આવેલા કે અમને પણ દેવડાવી દો. એટલે પછી મને લાગ્યું કે ના, આમાં થોડુંક આગળ વધવા જેવું છે. એટલે પછી મેં વિચાર્યું કે ચલો આપણે કંઈક આ દિશામાં આગળ વધીએ. ત્યાં મને એક બેનબાનો મેસેજ આવ્યો કે હું આ રીતે દોરીમાંથી ઝૂલા અને એવી વસ્તુ બનાવું છું. એટલે પછી એમાંથી મને વિચાર આવ્યો કે હા, આપણે આવું કંઈક કરી શકીએ છીએ કે બહેનોને જે કંઈ પણ બનાવતા આવડતું હોય એ વસ્તુને એમને આપણે કહેવાય કે એક પ્લેટફોર્મ પૂરું પાડીએ. કે એ કે છે મને બનાવતા બધું આવડે છે, પણ કોઈ એવું યોગ્ય પ્લેટફોર્મ નથી કે જ્યાંથી અમે સેલિંગ કરી શકીએ. જી, એટલે હવે ભાઈના બર્થડેમાં શું નવું કરવું એ વિચાર તો આવી ગયો, પણ આ લોકોને સેલિંગ માટે પ્લેટફોર્મ કઈ રીતે પૂરું પાડવું એ એક પ્રશ્ન હતો. ત્યાં હું સ્ટેટસ જોતી હતી, એમાંથી મને એક વિચાર આવ્યો કે સ્ટેટસમાં હાલ તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા દીકરીબાઓ ઓનલાઈન સેલિંગ નું કરતા હોય છે. સાડી કે કોઈ પણ વસ્તુ હોય સ્ટેટસમાં રાખીને એના દ્વારા સેલિંગ કરતા હોય છે. એટલે એમાંથી મને એક વિચાર આવ્યો કે ચલો આ એક પ્લેટફોર્મ મળી ગયું આપણને. કઈ રીતે કે જે બહેનો વસ્તુ બનાવે છે એ બહેનોની વસ્તુ આ બહેનો સ્ટેટસમાં રાખશે, એટલે ઓલા બહેનોને માર્કેટિંગ માટેનું પ્લેટફોર્મ મળી જશે, અને આ બહેનોને નવી વસ્તુઓ મળી જશે. તો એના માટે મેં પ્રથમ પ્રયાસ 50 થી 70 બેનબાઓને જે રિસેલિંગ નું કરે છે એવા બહેનોને ગોત્યા, અને એ બહેનોને એક ગ્રુપમાં ભેગા કર્યા. આ સિવાય પછી મેં ભાઈના બર્થડેના દિવસે જ ગ્રુપ બનાવ્યું, અને દોરીના ઝૂલા, રૂની વાટો, જે કામ મળી શકે એવું હોય મારા મગજમાં આવ્યું એ મેં લખી અને એક લિંક સાથે શેર કર્યું. સવારમાં લિંક સાથે શેર કર્યું ને સાંજે 500 થી વધારે દીકરીબા અને બા સાહેબ જોડાઈ ગયા હતા. જી, એટલે એના પરથી એક તારણ મળી ગયું કે ઘણા બધા બેનબા અને બા સાહેબ છે કે જેમને ખરેખર કામની જરૂર છે.
પછી એમાંથી મેં મેસેજ કર્યો પહેલો જ કે જય માતાજી, આ રીતે છે અને કોઈને જે કંઈ પણ વસ્તુ ફરસાણ છે કે દોરીના ઝૂલા છે કે બીજી કાંઈ પણ વસ્તુ A to Z બનાવતા આવડતી હોય એ લોકો મને ફોટો શેર કરજો અને નામ ગામ સાથે, એટલે એ હું શેર કરી અને તમને તમારી વસ્તુનું સેલિંગ માટે એક પ્લેટફોર્મ મળી જશે. એટલે એ લોકોએ બેનબાઓએ બધાએ મને વસ્તુ બનાવી અને ફોટો શેર કર્યા. એ હું પહેલા રિસેલિંગ કરતા હોય બહેનોને શેર કરી દેતી, ગ્રુપમાં જ મૂકી દઉં. બધા બહેનોને એક જ ગ્રુપમાં એડ કરવાના, એટલે કાંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, મતલબ કે આ વચમાં લેતા હશે કે આમ હશે તેમ હશે, કોઈ પણ પ્રશ્ન ઊભો ન થાય. જી પછી એ બહેનો રિસેલિંગ કરતા હોય એ ઓર્ડર દેવડાવે, એમ આ બહેનો ઓર્ડર ઉપર બનાવે. એ રીતે ચાલતું રહ્યું. એ રીતે એક શરૂઆત ધીરે ધીરે થઈ ગઈ. પણ જી. સવાલ એ હતો કે બીજા અમુક બહેનોનો મને કોલ આવ્યો કે આ બધા બેનબાઓ સરસ વસ્તુઓ બનાવે છે પણ અમારી અંદર કોઈ ટેલેન્ટ નથી. મેં કીધું નહીં બેનબા, દરેકની અંદર ભગવાને કંઈક ને કંઈક ટેલેન્ટ આપેલું જ હોય છે. કદાચ તમને એ ઓળખવામાં ભૂલ થતી હોય અથવા તમે એને ઓળખી શક્યા નથી, પણ કંઈ વાંધો નહીં. આપણે એક નવી શરૂઆત કરીશું. આપણે નોર્મલી વર્ક હોય છે કે સાડીમાં સ્ટોન લગાવવાનું છે કે પછી સિલાઈનું કામ છે કે પછી રૂની વાટો બનાવવાનું છે, બાંધણા બાંધવાનું છે, એ ટાઈપનું વર્ક હોય છે. એમાંથી કોઈ પણ તમે એક જાતનું વર્ક તો તમે કરી જ શકો છો. તો હું એવા કોઈ કોન્ટેક્ટ શોધી અને તમારી સુધી પહોંચાડી દઈશ. પછી મેં બીજો પ્રયત્ન ચાલુ કર્યો કે હવે કોઈ એવું કામ ગોતો કે જે બધા બહેનોને દઈ શકાય. એ માટે મારે ઘણા બધા કોલ પણ કરવા પડ્યા છે, ભુજ કે અહીંયા જામનગર કે કોઈ કામ આપતું હોય એના માટે. પછી મને ઘણા કોન્ટેક્ટ મળી ગયા. ભુજમાંથી પર્સમાં સિલાઈ કરતા હોય, કપડા પર જે સ્ટોન લગાવવાનું કામ હોય છે, કચ્છી વર્ક કરવાનું, એ ટાઈપનું કામ બધું મને મળી ગયું. એ કામ મળી ગયું એટલે મેં ગ્રુપમાં મૂકવાનું ચાલુ કર્યું. પણ એમાં થતું હતું એવું, પ્રશ્ન એક એ થતો હતો કે બધા જ લોકો એક સાથે સામેવાળાને કોલ ને મેસેજ કરતા હતા. જી. તો એ લોકોને પણ ડિસ્ટર્બ થાય. પછી અને મારે સ્ટડી ચાલુ છે એટલે હું એટલો બધો ટાઈમ આપી શકું નહીં. તો 3-4 મહિના તો આ રીતે ચાલતું રહ્યું. પણ પછી મને વિચાર આવ્યો કે આ રીતે જો હું ટાઈમ આપીશ તો આ લોકો માટે તો સારું જ છે પણ મારો સમય વેસ્ટ થાય છે. એટલે પછી મેં વિચાર્યું કે આનો હવે કંઈક રસ્તો કાઢવો પડશે. પણ પછી બીજી વાર મને બીજો વિચાર એવો આવ્યો કે ઓલા જે બહેનોએ મને વાત કીધેલી એ મારા મગજમાં આવી ગઈ કે નહીં, આ કામ હું બંધ તો નહીં જ કરું. કારણ કે ઓલા દીકરી બાઓને જેમને કામ મળી ગયું હતું એમને કીધું હતું કે અમારા આશીર્વાદ સદાય તમારી સાથે છે, કારણ કે તમે આટલી હેલ્પ કરો છો. હવે એ બેન બાઓ એમના ઘરની પરિસ્થિતિ, એમની કન્ડિશન કીધેલી, એ પછી તો હું ક્યારે બંધ તો ના જ કરી શકું. જી. એટલે પછી મેં એક બીજો વિચાર કરેલો કે દરેક જિલ્લામાં કોઈ બેન જે હેન્ડલિંગ કરી શકે એવા હોય એવા એક બેનને હું શોધી લઉં. તો પછી મેં જામનગર, મોરબી, ભાવનગર એવી રીતે બધા જિલ્લાઓમાં એક બહેનોને જે હેન્ડલિંગ કરી શકે એવા હોય એવા લોકોને મેં સિલેક્ટ કર્યા. મતલબ એ લોકોને મેસેજ કર્યો કે જેને હેન્ડલિંગ કરવું હોય એ મને મેસેજ કરજો. એટલે બસ પછી મારું કામ એક જ હતું કે કોઈ પણ કામ આવે એક બેનને સિલેક્ટ કરી લીધા. હવે કોઈ પણ કામ ઉપરથી મળે છે, જેમ કે મારા ધ્યાનમાં આવ્યું કે આ જગ્યાએથી સિલાઈનું કામ મળે છે, તો હવે મારે બધાને કહેવાની જરૂર નહીં પડે. જે જિલ્લામાં જે બેન કરે છે એ બેનનો એક કોન્ટેક્ટ કરાવી દેવાનો. એ બેન બાનો નંબર આપી દઉં કે અહીંયાથી આ રીતે વર્ક મળે છે. એટલે પછી ગ્રુપમાંથી જે કોઈ પણ બેન બાનો મેસેજ આવે કે મને કામની જરૂર છે, એટલે હું ડાયરેક્ટ પૂછું કે તમે કયા વિસ્તારમાંથી છો. એટલે એ કહે કે હું જામનગરથી છું, તો જામનગરમાં જે હેન્ડલિંગ કરતા હોય એ બેનનો કોન્ટેક્ટ આપી દેવાનો. એટલે એક કામ સરળ મારું એ થઈ ગયું કે મારે છે ને ડેઈલી રીડિંગમાંથી 1 કલાક જ આ ગ્રુપ માટે આપવો પડે. અને હું નિમિત્ત માત્ર, નહીં મારું કમિશન કે નહીં મારે ઘરનો કોઈ ખર્ચ કરવાનો, બસ. જી. એટલે આ રીતે છે આયોજન થતું રહ્યું. અને અત્યારે હાલમાં પણ ભુજ, મુન્દ્રા, જામનગર, રાજકોટ બધી જગ્યાએ વર્ક ચાલુ જ છે. બાંધણા બાંધવાનું છે, વાટો બનાવવાનું રૂની, અને રૂની વાટો બનાવવા માટેના જે મશીન છે એ લોન ઉપર પણ આપે છે અને બહેનોને ઘણી બધી રીતે મદદ થઈ શકે છે. જી. આ રીતે સતત ચાલ્યા રાખે છે ને નવું નવું કામકાજ હજી હું શોધતી રહું છું કે ક્યાંકથી મળી જાય કંઈક તો આ બહેનો સુધી પહોંચાડીએ આપણે. આ માટે મેં બા સાહેબ ગીતાબાનો પણ કોન્ટેક્ટ કરેલો, પછી વિરલસિંહ બાપુ સાહેબનો કોન્ટેક્ટ કરેલો, એમની સલાહ સૂચન લીધેલી. એમને મને એક સૂચન આપેલું કે આ બહેનો માટે તમે સ્ટોલ કરી શકો છો એમ. કેમ કે મારો હેતુ એવો છે કે આ બહેનો છે ને ઘરમાંથી કરે છે, એમની જે કળા છે, ઘણા બેનબા એટલી સરસ વસ્તુઓ બનાવે છે પણ એમની કળા છે ને એક યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું કે આગળ વધી શકે. જી જી.
એટલે હજી મારા પ્રયાસો છે કે એ લોકો ખૂબ આગળ વધી શકે. અને આ કામમાં સૌથી પહેલું હું નામ લેવું ભૂલી ગઈ, આપણા જે બા સાહેબ છે હર્ષાબા ઝાલા ગાંધીનગરથી, એમનો સપોર્ટ મને સારો રહ્યો છે. કારણ કે મેં જ્યારે ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનો આવો વિચાર એમની આગળ રજૂ કરેલો ત્યારે એમને કીધેલું કે દીકરી બા તમે સ્ટાર્ટ કરો, ક્યાંય પણ સપોર્ટની જરૂર પડે તો તમ તારે હું છું એમ. જી, એ હર્ષાબા ઝાલા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને કાર્યક્રમને સમય આપે છે અને પોઝિટિવ દીદી અમે એમને કહી શકીએ છીએ, જેમ તમને સપોર્ટ કરે છે ઘણા બધાને સપોર્ટ કરે છે. ફક્ત એક લેડીનો ફોન કે મને હેલ્પની જરૂર છે ને તમને 2 દિવસ નીંદ નહીં આવી અને તમને આવા સરસ વિચાર આવે, એક ઉત્તમ માણસ જેને કહી શકાય ને માણસાઈના ગુણો, કે કોઈને દુઃખી આપણે ન જોઈ શકીએ એવું વ્યક્તિત્વ, અને એક વ્યક્તિને સપોર્ટ કરવાનો વિચારની જગ્યાએ અઢળક મહિલાઓને તમે સપોર્ટ કરી રહ્યા છો. 600 કે 700 મહિલાઓનું ગ્રુપ છે. જેને સ્કિલ છે એને તો કામ મળે જ છે, પણ જેને સ્કિલ નથી એને પણ તમે કામ આપી રહ્યા છો, કે ઘરે બેઠા જે મહેનતથી કામ કરીને પૈસા કમાવા ઈચ્છે છે, પોતાનું કંઈક પોતાની ઇન્કમ, પોતાનું નામ, કે હા હું પણ કંઈક કરું છું. કારણ કે જનરલી બપોરથી સાંજનો સમય બધા માટે બહુ બોરિંગનો હોય છે, જે હાઉસવાઈફ હોય છે કે બીજું કંઈ નથી કરતા, અને એ લોકોને કામ મળે એટલે એમનું ટાઈમ જાય, પૈસા પણ મળે છે. તો આ કાર્ય માટે તો શબ્દો નથી જે તમે વિચાર કર્યો અને અલગ અલગ જિલ્લામાં બધાને સોંપી દીધું. કારણ કે તમે પોતે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છો એટલે એક સેકન્ડનો પણ ટાઈમ ના હોય એની જગ્યાએ રોજ 1 કલાક પણ આપી રહ્યા છો હેન્ડલ કરવા માટે, કે કોઈ મિસમેનેજમેન્ટ ન થાય અને જરૂરિયાત વાળું કોઈ રહી ના જાય. કલ્પના આ ખાલી વાર્તા જેવી કોઈની સ્ટોરી વાંચતા હોય ને એવું અદ્ભુત કાર્ય છે આપનું. ભવિષ્યમાં આપના શું એવા કાર્યો હોઈ શકે કે જે મહિલાઓને ઉપયોગી થઈ શકે, કે ભવિષ્યનું કોઈ એવું સપનું કે તમે એવું ઈચ્છો છો કે આ કાર્ય થાય? જી, ભવિષ્ય માટે તો આમ તો ઘણા બધા વિચારો છે મારી પાસે, પણ અત્યારે જો રજૂ કરું તો પહેલું તો મારું એ છે કે પહેલા પોતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ થઈ જાઉં ને તો બસ મારા થકી મારે કોઈની પાસેથી લઈને કેવી રીતે નહીં, પોતાની રીતે આ બહેનો માટે કંઈક કરવું છે. ભલે આપણે, હું તો એમ કહું છું કે તમે કોઈને પૈસાથી મદદ ના કરો, પણ એવું એક એમને કંઈક સાધન વસાવી આપો, અથવા એવું કંઈક એમને મદદ કરો એ કે કાયમી માટે પોતાના પગભર થઈ જાય. એટલે બસ મારો એક એવો હેતુ છે કે ભવિષ્યમાં કોઈ ગૃહ ઉદ્યોગમાં કંઈક આગળ એવું કરવું કે ઘણા બધા બહેનોને મદદ થઈ શકે, અને જે હું પર્સનલી ધ્યાન પણ આપી શકું. ક્યારેક મારે એમ થાય કે અત્યારે જે વર્ક ચાલે છે ઓનલાઈન છે, અને એક ખાસ વાત તો એ કહું કે ગૃહ ઉદ્યોગમાં ઘણા બધા બહેનોને કામ મળી ગયું છે, પણ એ ખાતરી સાથે હું કહી શકું છું કે જેમને કામ મળ્યું છે બધાને મારું નામ પણ નથી ખબર. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે મેં ક્યાંય નામ કમાવા માટે કે એવું કંઈ કરેલું નથી, અપેક્ષા સાથે પણ કાર્ય કરેલું જ નથી. નથી. એ ખબર મને ત્યારે પડી કે ઘણા બહેનોને કામ મળી ગયું. પછી મને ઘણીવાર મારી વાત થતી હોય મેસેજમાં, તે પણ કોલ આવે ને ત્યારે મને પૂછે કે દીદી બા તમારું નામ શું છે એમ. એટલે ત્યારે મને ખબર પડી કે હા, મેં હજી સુધી ગ્રુપમાં નામ પણ જાહેર નથી કરેલું. જી. સમાજ સેવા અને સામાજિક કાર્યો અને જે એકબીજાને હેલ્પ કરવાની વૃત્તિ હોય ને, ત્યાં નામ એ તમે અત્યારે ખુદ તમારી વાતચીતમાં જ કહી દીધું છે. જી, આપ આપની વાત કન્ટિન્યુ રાખી શકો છો. જી. અને ગૃહ ઉદ્યોગમાં હજી ઘણા બધા વિચારો છે. હજી હું અહીંયાથી પણ તમને કહું છું, એક મારી વિનંતી છે કે તમારા ધ્યાનમાં એવું કોઈ પ્લેટફોર્મ મળે અથવા એવું કંઈ કામ હોય કે જે બહેનો માટે થઈ શકે તો પ્લીઝ તમે બધામાંથી કોઈને પણ ધ્યાનમાં હોય તો આંગળી ચીંધજો. કારણ કે છે ને ઘણા બધા બહેનોની સાથે મારે વાત થયેલી છે ને, તો એમની સાથે વાત કરો ને ત્યારે આપણને આમ રૂવાટા બેઠા થઈ જાય, જ્યારે પોતાના ઘરની સ્થિતિની કે એમને કામની કેટલી જરૂર છે વાત કરતા હોય ને ત્યારે આમ અંદરથી એમ થઈ જાય કે ના, આપણે આમના માટે કંઈક કરવું જોઈએ એમ. જી, તમે તમારું વિઝન કમ્પ્લીટ રાખજો, ભવિષ્યમાં અમને કહેજો અને આપણે એને ઇમ્પ્રૂવ કરવામાં પૂરેપૂરો સપોર્ટ બધા જ સમાજનો લેશું અને સમાજના અગ્રણીનો લેશું. અને તમારું કાર્ય જેવું છે કે તમને ક્યાંય અટકશો નહીં. પણ તમે અત્યારે જેમ કહી રહ્યા છો એમ કે આગળ તમે શું ઈચ્છો છો બહેનો માટે, એ ખાસ શાંતિથી વિચારીને કહેજો. અને અહીંયા ઘણા બધા મહાનુભાવ છે અને જે લાઈવમાં જોઈ રહ્યા છે કે રેકોર્ડિંગ જોશે એ પણ ઓટોમેટિક તમને હેલ્પ કરશે જ. ફાઇનાન્શિયલ હોય, કોઈ સ્ટેજ હોય કે કોઈ પણ પ્રકારની XYZ કોઈ પણ પ્રકારની તમારી હેલ્પ બધાને મળશે અને બીજા પણ તમને હેલ્પ કરશે. ભૂમિકાબા,
બહુ બધા જણા તમારી સાથે વાતચીત કરવા, શુભેચ્છા આપવા, બહુ બધા મેસેજ પણ ઓલરેડી આવેલા છે, ઘણા બધા રાઇઝ હેન્ડ છે. મારે એક લાસ્ટ ક્વેશ્ચન એ પૂછવું છે કે આ વેબિનાર વિશે આપના અભિપ્રાય શું છે? ગોહિલ સર વિશે શું અભિપ્રાય છે? મારા વિશે શું અભિપ્રાય છે? સાચું બોલજો, અમને જરાય ખોટું નહીં લાગે, પણ સાચું કહેજો, સારું નહીં કહેતા. જી. અરે બા સાહેબ, આપ જાણો જ છો, લેખકમાં સારું કહેવાનું આવતું જ નથી, સાચું જ કહેવાનું આવે છે. જી જી જી. પહેલા તો વેબિનાર વિશે વાત કરું તો હું ઘણા સમયથી પરિશ્રમથી પ્રગતિ, જ્યારે પ્રથમ વાર તમારા સ્ટેટસમાં જ્યારે મેં નામ વાંચેલું, ત્યારે પ્રથમ સેમિનારમાં હું જોડાયેલી. ત્યારે મને થોડા ક્વેશ્ચન હતા, એ મેં કરેલા. ત્યારબાદ ડીવાયએસપી બૃંદાબા જાડેજા, માસીબા, દેવાંગીબા રાઓલ, ઘણા બધા વિશેષમાં આવેલા, ત્યારે હું જોડાયેલી. અને મને જે પણ પ્રશ્નો મૂંઝવતા હતા, મેં પ્રશ્નો કરેલા અને મને જવાબ પણ સારી રીતે મળેલા. ત્યારે મને એક સપનું કહેવાય ને, એક સપનું હતું કે આ બધાને જોયા ત્યારે એમ થતું હતું કે ના, હું પણ એક દિવસ પરિશ્રમથી પ્રગતિમાં અતિથિ વિશેષ તરીકે હું પણ હોવી જોઈએ. પણ મને એ ખ્યાલ નહોતો કે આ સપનું આટલું જલ્દી સાકાર થશે. જી. અને આપના વિશે અને બાપુ સાહેબ વિશે તો શું વાત કરું, મેં ઘણું બધું મતલબ સારું નથી કહેતી, સાચું જ કહું છું, ઘણી બધું વાંચેલું છે. મતલબ તમારા લેખ વાંચેલા છે. આ સિવાય તમારાથી તો હું 4 વર્ષથી પરિચિત છું. ગમે ત્યારે મેસેજ કે કોલ કરેલો હોય, કોઈ પણ કામ હોય, સંતોષકારક જવાબ હંમેશા મળે. ક્યારેય પણ એવું ના બને કે તમારી પાસેથી જવાબ ના મળ્યો હોય. થેન્ક યુ. અને બાપુ સાહેબ પાસેથી ઘણું બધું જાણવા અને શીખવા જેવું છે. ઘણી વાર હું આ રીતે વેબિનારમાં જોડાઉં ત્યારે એમ થાય કે ના, બાપુ સાહેબ ને એક જાણવા જેવા વ્યક્તિત્વ છે. એટલે કહેવાય ને, મારું એક સપનું હતું કે અતિથિ વિશેષ તરીકે જોડાવાનું, જે ખૂબ ઝડપથી સાકાર થઈ ગયું છે. એટલે ખાસ તો તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે તો તમારો પહેલો કોલ આવ્યો ને તમે મને કીધું અતિથિ વિશેષ તરીકે, એટલે ત્યારે મને થોડુંક માનવામાં નહોતું આવતું. તમને ખ્યાલ છે ને, મેં કીધું હતું કે મેં ક્યાં એવું કઈ મોટું કાર્ય કર્યું છે. એટલે મને એમ થતું હતું કે અત્યારથી મને કીધું એમ, પછી એમ થયું કે ના, હશે, ચલો આવું સૌભાગ્ય મળ્યું છે તો આપણે જોડાઈ જ જઈએ. એક બેસ્ટ વસ્તુ શું છે કે 4 વર્ષથી ફોનથી કનેક્ટ હતા. લગ્ન પ્રસંગમાં અમે 2 વખત મળ્યા ને, તો મેં એમને જોયા ને તો મને એમ લાગે કે આ દીકરીબા થોડું આવું કામ કરતા હશે, તૈયાર થઈને ફરતા હોય નાનકડા દીકરીબા, અને આ ગૃહ ઉદ્યોગનું ગ્રુપ આ દીકરીબા ચલાવે છે. આપણને આશ્ચર્ય થાય, માન્યામાં પણ ના આવે. એમ જ લાગે કે ના ના, એવું કઈ હશે નહીં, પણ આ વાસ્તવિકતા હતી. અને એક મેઇન પાવર ભૂમિકાબામાં એ છે ડિસિઝન પાવર. જ્યારે તમને તક અને મોકો મળે છે ને, ત્યારે વિચાર નહીં કરવો. યસ, જ્યારે અમે એમને કોલ કર્યો, એમને 1 સેકન્ડ પણ વિચાર નથી કર્યો કે હું તમને સાંજે જવાબ આપું, કાલે જવાબ આપું. યસ, સીધું યસ જ એમના મોઢેથી સાંભળવા મળ્યું. તો આ એમનું ડિસિઝન પાવર છે. તક અને મોકો ઘડીએ ઘડીએ દરેક વ્યક્તિને નથી મળતો. અનુભવ હોય છે કે એમ વિચાર કરે કે વિચારવું, હા ના, ડિસિઝન નથી લઈ શકતા. ઊંચા લેવલના હોદ્દેદારો હોય છે, પણ ડિસિઝન પાવર ના હોય તો શું કામ? એટલે એ બેસ્ટ ક્વોલિટી છે તમારામાં ભૂમિકાબા. થેન્ક યુ સો મચ. અને ઘણા બધા વાતચીત કરવા ઉત્સુક છે, તો આપણે સૌને મોકો આપીએ. આ કાર્યક્રમમાં કોઈને પણ વ્યક્તિગત પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. ફક્ત વિષય વસ્તુને અનુરૂપ, એટલે ગૃહ ઉદ્યોગને અનુરૂપ કે લેખન કાર્યને અનુરૂપ જ પ્રશ્નો પૂછી શકાશે. પોતાનો પરિચય આપી વાતચીત કરવાની રહેશે. આ કાર્યક્રમમાં બોલાયેલા શબ્દો જે તે વ્યક્તિ બોલી રહ્યું છે એની કોઈ પણ જવાબદારી આયોજકની કે અમારી ટીમની નથી. જે તે વ્યક્તિ જે તે શબ્દો બોલે છે એની તમામ જવાબદારી વ્યક્તિગત રહેશે. કાર્યક્રમની કે આયોજકની કોઈ જવાબદારી રહેતી નથી. થેન્ક યુ સો મચ ભૂમિકાબા. પ્લીઝ ગોહિલ સર, ઓપન સેશન સ્ટાર્ટ કરજો. ખૂબ ખૂબ આભાર. ગાળા ગામ, ધાંગધ્રા તાલુકાનું, અને ઝાલાના દીકરીબા કે ખૂબ નાની ઉંમરે ઘણું બધું વર્ક કર્યું છે. આપણે ખાલી જનરલી દિવસના 50 મેસેજ આવતા હોય ને વોટ્સએપમાં, તોય માથું ચડી જાય. તો 650થી વધુ વ્યક્તિઓનો એક ગ્રુપમાં સમાવેશ કરવો અને એના પ્રશ્નો નિસ્વાર્થ ભાવે ઉકેલવા, એ આ બધું વાત કરવી સહેલી છે, પણ ઘણું અઘરું છે. ઓપન સેશન ચાલુ કરવું એ પહેલાં ખાસ સૌને જણાવી દઉં કે આપણે પરિશ્રમથી પ્રગતિ ગ્રુપની ગરિમા જાળવીશું. કેમ કે ઘણી વખત આપણો વિડીયો કેમેરો તમારો ઓપન હોય ને,
તો આપ વિડીયો કેમેરો ઓપન હોય તો વ્યવસ્થિત રીતે બેસવું, કે જેથી કરી રેકોર્ડિંગમાં એ કાંઈ પેલું વારંવાર ઊભું થવાની ટેવ હોય તો આપનો વિડીયો કેમેરો બંધ રાખવો. પણ ગરિમા છે ને એ ખાસ જાળવવી. ઓપન સેશનમાં સૌ પ્રથમ જે વાત કરું છું તો એ પોતાનો પરિચય આપી અને પોતાની વાત રજૂ કરે. નિમિષાબા જાડેજા પોતાનું માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપી અને વાત કરે. જય માતાજી. જી જય માતાજી. જય હું માતાજી. નિમિષાબા જાડેજા, જી ખેડોઈથી, મોટી ખેડોઈથી. ભૂમિકાબાનો પરિચય લગભગ 2 વર્ષથી છે મારી સાથે ફોનમાં, અને એકવાર મારા ઘરે પણ પધારેલા છે. હું એમનાથી એમ તો ઉંમરમાં મોટી હઈશ, પણ એમનાથી મને છે ને વધારે ઇન્સ્પાયર મળેલું. મને પણ લેખન વાંચનનો ઘણો બધો શોખ, કે હું ઘણી બધી બુક્સ વાંચતી, પણ એમનાથી મને ઓનલાઈન બુક્સ PDF ઘણી બધી મળેલી ને ઘણી બધી મદદ મળેલી. મને એમને જોઈને એવું લાગ્યું કે ખરેખર આટલી નાની ઉંમરમાં જો આ કરે છે તો આપણે કરવું જોઈએ. અમને જોઈને એમનાથી હું ઘણી ઇન્સ્પાયર થયેલી, અને બહુ એમનું સારું ને સરળ સાદું વ્યક્તિત્વ, એમનાથી મને અંદરથી એમનાથી એટલો લગાવ છે કે આટલા જો આ દીકરી બા આટલું સરસ કાર્ય કરતા હોય તો આપણે એમને જરૂર મદદ કરવી જોઈએ. એમ તો અમારી પાસે ટાઈમ નથી હોતો, બાબુ નાનો છે કે આવી રીતે ઓનલાઈન વેબિનાર હું ઘણી વાર જોતી હોઉં છું, પણ યુટ્યુબમાં જોયેલું છું, આવી રીતે લાઈવ જોડાવતી નથી. પણ ભૂમિબાનું નામ આવ્યું ને તો મેં કીધું ના, આજે તો જરૂર સમય કાઢીને જોડાવું જશે. જી, થેન્ક યુ નિમિષાબા, થેન્ક યુ સો મચ. ભૂમિકાબા દરેક મહિલાને પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે, એટલે જ એમને આ પ્લેટફોર્મ પર આપણે લાવે છે. થેન્ક યુ નિમિષાબા. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લઈએ જાડેજા રાજદીપસિંહજી. આપ આપનો પરિચય આપે અને આપની વાત રજૂ કરશો. આપનો માઇક મ્યુટ છે રાજદીપસિંહજી. રાજદીપસિંહજી પોતાનો પરિચય આપે ત્યાં સુધીમાં ડીવી ચુડાસમા. હેલો. જય માતાજી. જી. આપનો પરિચય મેં આપને કોલ પણ કરેલો, અને ખાસ તો ગૃહ ઉદ્યોગ માટે કહેવા માંગુ છું કે અમારે ભાલ પંથકમાં તો ખૂબ જરૂર છે ગૃહ ઉદ્યોગની બહેનોને. જો થાય તો અમારે ભાલ પંથકમાં કરી આપો એટલી હું વિનંતી કરું છું આપને. અને હું મૂળ ધાંગધ્રા મારું પિયર છે. મેં આપને કોલ પણ કરેલો, ફોન પર આપણે વાત પણ થયેલી, જો આપને યાદ હોય તો. જી, 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 જાજો ટાઈમ તો નથી થયો, 8-10 દિવસ જેવું થયું છે. જી, જી, એક જી. મેસેજ આવેલો, હા. અને પછી મેં કીધું હતું કે ત્યાં ધાંગધ્રામાં જ મારા ભાભી છે, તેમને ખાસ જરૂર છે. જી, જી, મને યાદ છે. હા, બસ તો. અને અમારે ભાલ પંથકમાં પણ ગૃહ ઉદ્યોગની ખાસ જરૂર છે. જો બની શકે તો થોડીક મદદ કરશો. નહીં, ચોક્કસ એ વિસ્તારમાં કોઈ બેનબા હેન્ડલિંગ કરી શકે એવા હોય તો એવા બેનબાને આપણે શોધી લઈશું અને ત્યાં પણ કામ જરૂરથી પહોંચાડીશું. અને એમાં તો જો તમે કહો તો હું પોતે પૂરી તમને મદદરૂપ થઈ શકીશ. જી, ચોક્કસ. તો પછી આપણે એમાં આગળ વધીશું જરૂર. એમ ભલે. બધાને જય માતાજી. મારે જય માતાજી. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. અને આ એપિસોડ પછી ગુજરાત નહીં, આખા ભારતમાં ભૂમિકાબા હેન્ડલિંગ કરે અને ગૃહ ઉદ્યોગ આખા ભારતના દરેક મહિલા સુધી પહોંચશે. થેન્ક યુ બા સાહેબ. અને ભૂમિકાબા આપને ચોક્કસ હેલ્પ કરશે જ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ચુડાસમા. જી ચુડાસમા સાહેબ, આપ બોલી શકો છો. ગોહિલ સરની સ્ક્રીન પાછું એમનું નેટવર્ક. હાજી. હા, જય માતાજી. જય માતાજી. ભૂમિકાબાની ભૂમિકા. હું મહેન્દ્રસિંહ ચુડાસમા USA કનેટિકટ થી બોલું છું. US એરફોર્સમાં સેવા આપું છું. ભૂમિકાબાની ભૂમિકા બધી જાણી બહુ આનંદ થયો. ગૃહ ઉદ્યોગ, કવિયત્રી, સારી લેખિકા, આટલું બધું
મલ્ટી ટેલેન્ટેડ છે દીકરી બા, એટલે ખૂબ ખૂબ શુભેચ્છા. મેન તો જરૂરિયાત વાળાને કઈક મદદરૂપ થવું. ગૃહ ઉદ્યોગ શબ્દ નાનો લાગે, પણ જી. જેને એકચ્યુઅલી એની જે એનો લાભ લઈને જેને જે ફાયદા થાય ને એ બહુ મોટી વસ્તુ છે. મોટી એટલે વસ્તુ છે. બહુ સારું કામ કરો છો અને ખૂબ ખૂબ આગળ વધો. આશીર્વાદ અને શુભેચ્છા. જય માતાજી. જય Thank you. માતાજી. થેન્ક યુ Thank you so જય માતાજી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ખાસ જ્યાં આ દીકરીબાનું કાર્ય ની શરૂઆત કે કંઈ પણ જરૂર પડશે તો પહેલા હું ટકોર તમને જ કરવાની છું. તમે ભારતમાં કીધું, પણ આપણે એમને ઇન્ટરનેશનલ બનાવશું. જે કઈ લાગે જી, thank you. વર્લ્ડ વાઇડ જવા, ગ્લોબલ જવામાં પણ કઈક મદદરૂપ થતો હશે તો અમે અમારા જાતને કઈક ભાગ્યશાળી માનશું એમ. Thank you, થેન્ક યુ so much. સર. જી, મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ રેગ્યુલર આપણા કાર્યક્રમને જોઈનિંગ કરે છે અમેરિકાથી. ગમે તેટલું બિઝી શેડ્યુલ હોય ને તો પણ, અને ઘણા બધા અતિથિ વિશેષ એમને અમેરિકામાંથી પણ આપણા સમાજના મહાનુભાવને એઝ અ ગેસ્ટ તરીકે, ગમે તેટલા બિઝી શેડ્યુલ હોય પણ મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ એમ કેમ કે આમાં તમારે હાજર રહેવાનું છે, એટલે એ બધા જ હાજર હોય. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. અમેરિકા વાળા કોઈ ગ્રાઉન્ડ લેવલમાં કામમાં ન આવે, કામમાં આવે એ આ દીકરી બા જેવા ત્યાંના લોકલ ગેસ્ટ બધા. આ બધા મોટી મોટી વાતો કરીને આગા વયા જવા વાળા છે બધા. એટલે આપણા પ્લેટફોર્મ માટે આ લોકો વધારે ઇમ્પોર્ટન્ટ છે. જી, અને નિસ્વાર્થ ભાવે ને તમે આમ કલ્પના કરીએ ને તો મેં તમને આમ બધાને કીધું કે એક સ્ટોરી જેવું લાગે કે આવડા દીકરી બા આટલું બધું કાર્ય, આવું કોઈ વિચાર મને કે તમને પણ ના આવી શકે એવો ઉત્તમ વિચાર. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ઘણા બધા વેઇટિંગમાં છે. જી, દેવાંગી બા. ખૂબ ખૂબ જી, સર, હાજી સર બોલો. જી, ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ બાશ્રી દેવાંગી બા રાવળ. જય માતાજી મિત્તલબા, જય માતાજી ગોયલ સાહેબ, ઉપસ્થિત તમામ બધાને જય માતાજી અને ખૂબ ખૂબ અભિનંદન ભૂમિકાબા. ખરેખર ભૂમિકાબા એટલા ઉત્સાહી છે ને કે કોઈ પણ કાર્યમાં કઈ હોય ને તો એમ કે માસીબા આ કરવું છે, તો એમ એટલો મન લગાવીને દરેક કાર્ય કરતા હોય છે. અને કોઈ કાવ્ય લેખન હોય કે કોઈ લેખ બાબતે હોય કે 100% એમનું કાર્ય કરવાનું કે આ કરવું છે, એટલે પછી પૂરું કરીને જ એમને એમ થાય ત્યાં સુધી એમને સંતોષ ન થાય, અને નિસ્વાર્થ ભાવે. કારણ કે એમનો સ્વભાવ જ એવો છે ને કે એ કોઈ નામ માટે નથી કરતા, બસ જાણતાય નથી હોતા અમુક લોકોને, તોય બસ એમને એવું જ કે મારે આમને ઉપયોગી થવું છે. ક્યાંય પણ અટકાય તો પણ તેના મૂળ સુધી પહોંચીને તે વ્યક્તિ સુધી પહોંચે કે આપણે આને કેવી રીતે ઉપયોગી થઈ શકશું. એટલે એ બાબતે એ ખૂબ એલર્ટ છે, અને આટલી નાની ઉંમરે અને આટલું સારું સ્વપ્ન જોવે છે, અને એ બાબતે જોડે જોડે પોતાનો ફેમિલીનું હોય અથવા પોતાનું એજ્યુકેશનનું, એમાં પણ કહેવાય ને કે ટોપ લેવલે હોય છે. ક્યાંય બાંધછોડ નથી હોતી કે ના એટલે ભગવાનની એટલી કૃપા કહેવાય એમના ઉપર કે આટલું સારું એ કાર્ય કરે છે. અને અમારા બધાના એટલા આશીર્વાદ છે કે આપ જીવનમાં આવું ને આવું સારું કાર્ય કરતા રહ્યો. જય માતાજી. થેન્ક યુ સો મચ દેવાંગી બા. થેન્ક યુ. ખાસ સપોર્ટ તો મને દેવાંગી બા રાવલ માસીબાનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો છે. જ્યારે પણ કોઈ પણ સાહિત્યની બાબત હોય કે કોઈ પણ બાબત, એની ટાઈમ ગમે ત્યારે કહું તો એમનો ચોક્કસથી હેલ્પ હોય જ છે. ના એ તો અમારી ફરજ છે, એમાં શું હતું. અને આમ ને આમ આપણા સમાજમાં આવી જ રીતે આટલી નાની ઉંમરથી દીકરી બાઓને એક સારું પ્લેટફોર્મ મળે કે ના સેવા કરવા એના માટે કોઈ ઉંમર નથી હોતી, બસ એક મનની નિસ્વાર્થ ભાવના હોવી જરૂરી હોય છે. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ દેવાંગી બા. જી, ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ મહિપતસિંહ જાડેજા, પાટણ. મહિપતસિંહજી વાત કરે ત્યાં સુધીમાં, જી મહિપતસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. આપનું માઇક મ્યુટ છે. જી,
મહિપતસિંહજી વાત કરે ત્યાં સુધીમાં જે રીટાબા ગોહિલ, આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને વાત કરી શકો છો. જય માતાજી બધાને. જય જય માતાજી. માતાજી. હા, ખાસ કરી ઈ જ કહેવાનું જે વારંવાર વિડીયામાં બધા બોલે છે કે ભૂમિકાબા આટલી નાની ઉંમરમાં બહુ મોટું કામ કરે છે. એના હસ્તક જે ઈ બોલતા હોય છે કે ઘણા બધા લેડીઝ એમ કહેતા હોય કે અમારે કામની જરૂર છે, પોઝિશન આ રીતના છે, અમને અહીંયા કામ નથી મળતું. તો હું ભાવનગરથી છું અને ત્યાં આગળ હું આ વાયટુનું ઈ કરું છું, ઈ ઉદ્યોગ એક ચલાવું છું. અને ભૂમિકાબા હસ્તક કેટલા બધા લેડીઝને કામ મળી ગયું છે એ તો મને બી ખ્યાલ નથી, કેમ કે એનો કોન્ટેક્ટ થયો, એને મારો નંબર સેન્ડ કર્યો. જે ગ્રુપમાં કેટલા બધા બહેનો એમ કે મને આ ગૃહ ઉદ્યોગમાંથી ભૂમિકાબાએ નંબર આપ્યો છે, અમને કામની જરૂર હતી. તો ઈ એના હસ્તક એમ કે જે બહેનો આપણે ઈ વાત ભૂમિકાબા કે છે એની જેમ કે વાત કરતા હોય તોય આપણા રૂવાડા બેઠા થઈ જાય કે એની પોઝિશન કઈ રીતના છે સાવ, કે આપણને એમ થાય કે આવી રીતે ઘર ચલાવતા હશે. તો એની દુઆથી જ કદાચ એટલું બધું ભૂમિકાબાનું નામ થશે અને ખૂબ એવા આગળ વધશે કે એવા આશીર્વાદ, કેમ કે એ બધા બહેનો તમને દુઆ કરતા હશે કે ના એના હસ્તક અમને આટલું બધું કામ મળી ગયું છે. અને ખાસ કરીને કે તમે આટલી હેલ્પ બધાને કરો છો તો આનાથી અમને ઉત્સાહ આવે કે ના તમે જે બહેનો ગરીબ છે એને બધાને આમ બહુ એટલે બહુ એમ થતું હશે કે ના આના હસ્તક અમને ઘણું બધું કામ મળે છે. તો અમને હેલ્પ કરતા હોય, માનો કે અમને એવી હેલ્પ કરવાનું મન થઈ જાય. જે બિઝનેસ છે એમાંથી એ લોકો આગળ આવે અને જે તમારું નામ છે એ આમનામ તમારું નામ રોશન થાય. બસ માં ભગવતીને એવી અમારી પ્રાર્થના. જય માતાજી. જી, થેન્ક યુ. તમારા બધાના આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ રીટાબા. હા, જય માતાજી. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લઈએ લકીરાજસિંહ જાડેજા. આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. લકીરાજસિંહ. જય માતાજી. જય માતાજી. સર્વને જય માતાજી. મારું નામ જાડેજા લકધીરસિંહ છે, ઉર્ફ નામ લકીરાજસિંહ છે. આ ઘણા ટાઈમથી હું જોઈન્ટ થવાની કોશિશ કરતો હતો, પણ મારે બી હાથ ન હોવાથી જોઈન્ટ થઈ ન શકતો. પણ આજે એક ભાઈની મદદથી આ જોઈન્ટ થયો છું. મને જોઈને બહુ આનંદ થયો અને ભૂમિકાબાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બહુ બેનબા આગળ વધે અને આપ સૌને મારા વતી જય માતાજી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ લગદીશભાઈ. જી. સોરી, કદાચ ઘનશ્યામભાઈ આપની વાત કરી ઘનશ્યામ. હતી. હા, એ જ તે ઉદયપુરમાં એમણે બાપુ મને ઓળખે છે. જી હા, આપના વિડિયોઝ અને ફોટોઝ બહુ બધા જોયેલા છે. એટલે ઇલેક્ટ્રિક શોક લાગેલો ને જી હા જી ચુડાસમા સાહેબ. એ જ છે જે ઘનશ્યામસિંહ રંગપુર વાળા, આમને ઇલેક્ટ્રિક શોક લાગેલો અને કમ્પ્લીટલી. હા જી હા, કન્ટિન્યુ કરો. ઘનશ્યામસિંહ મને બધું ઉદયપુર મને મોકલેલા અને ત્યાંથી મને આર્ટિફિશિયલ 2 હાથને પગ મળેલા અને અત્યારે હું પર ડે 500 મીટર ચાલુ છું. અને આજે સપ્તાહનું આયોજન હતું અમારા વિસ્તારમાં, સપ્તાહમાં ગયો હતો અને આપણે ઘણું બધું બેઠા બેઠા કાર્ય કરીએ છીએ મોટિવેટ. બીજું તો અત્યારે તો કઈ કરી ન શકીએ, પણ બીજાને એક હેલ્પ કરું છું અત્યારે કે પણ જે કોઈ એવા વ્યક્તિ મળે તો એને માર્ગદર્શન આપવું ભાઈ કોઈ પણ જીવનમાં હતાશ થઈ ગયા હોય તો મારો કોન્ટેક્ટ જરૂર કરો એકવાર. જી, લગદીશભાઈ પણ ઉત્તમ પ્રેરણાનું ઉદાહરણ બધાને આપી શકે એમ અને પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે. થેન્ક યુ સો મચ લગદીશભાઈ ફોર જોઈનિંગ. ખૂબ ખૂબ આભાર લગદીશસિંહજી. થોડા સમય પહેલા જેમનો વિડીયો ખૂબ જ વાયરલ થયેલો મોટિવેશન બાબત અને આત્મવિશ્વાસ બાબત, એ વ્યક્તિત્વ એટલે લગધીરસિંહજી, કે એક આકસ્મિક અકસ્માતને કારણે શોટ લાગવાથી જેમના બંને હાથ અને પગમાં જે તકલીફ થયેલી અને કામ જ ન કરતા વ્યક્તિને ઉદયપુર ખાતે ઘનશ્યામસિંહજી દ્વારા. ગોયલ સર, આપનો અવાજ, નેટવર્ક ઇશ્યુ છે, આપનો અવાજ નથી આવી રહ્યો. હવે આવે છે? હેલો. સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એમનો રાઈઝ હેન્ડ છે. જયરાજસિંહ કે જયરાજ નામ છે, એ પોતાનું માઇક અનમ્યુટ કરી વાત કરી શકે છે.
હેલો, જય માતાજી. જય શ્રી વાજાલા રાજકોટથી ભૂમિકાબા. જય માતાજી બધાને, કેમ છો? ખૂબ આગળ વધો એ માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી. થેન્ક યુ ભૂમિકાબાઈ જયશ્રીબા. ભૂમિકાબા નાના બેન છે મારા અને ફ્રેન્ડ છે. જી જી જય માતાજી. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લખુભા ઝાલા. આપ આપનો પરિચય આપી અને વાત કરશો. બધાને મારા જય માતાજી. મારું નામ ઝાલા પૂજાબા છે. મારો કોન્ટેક્ટ ભૂમિકાબાથી 1.5 વર્ષથી છે. તેમને મેં ઘણી બધી વાત કરેલી. હું મેકરમનું કામ અને કચ્છી હેન્ડવર્કનું કોઈ પણ કામ કરું છું, જેથી અમારા અહીંયા કને કચ્છમાં નખત્રાણા તાલુકામાં કોઈને પણ બેનને કામ હોય તો હું એમને પણ મદદ કરું છું. જેવી રીતના કે એમને કંઈક પૂછા કરવી હોય કે આપણે કઈ રીતે ભરતકામ લેવું, ક્યાંથી લેવું, અને એવી રીતને બધા મારા કને પણ અહીંયા નખત્રાણામાં 2 બહેનો છે જેમના કનેથી હું બીજાને પણ કોન્ટેક્ટ કરાવું છું કે તમે પણ હજી કરો અને આગળ વધો, જેથી કરીને આપણે ઘરકામમાં થોડીક રાહત મળે અને આપણે આપણા ફેમિલીને સપોર્ટ કરી શકીએ. એમને મેં ભૂમિકાબાને વાત કરેલી અને ભૂમિકાબાએ પણ મને સારો સહકાર અને સાથ આપ્યો છે. થેન્ક યુ દીદી. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ પૂજાબા. થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક યુ. જે ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વાસુદેવસિંહજી પરમાર. જી પરમાર સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરી બોલી શકો છો. ગોયલ સરની સ્ક્રીન પાછી એમને ઇશ્યુ આવી ગયો છે. हेलो સર્વેને જય માતાજી. સર્વપ્રથમ તો ભૂમિબા આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ નાની ઉંમરમાં આટલું બધું કાર્ય કરો છો અને સમાજ પ્રત્યેની જે આપની લાગણી છે, સમાજ પ્રત્યેની જે આ તો ન કહી શકે, જે નાના માણસો છે એટલે એને આપ હેલ્પફુલ થવા માટે અને ખાસ કરીને આપણા સમાજની જરૂર છે કે બહેનો આગળ આવે અને એના માટે જે આપ કાર્ય કરી રહ્યા છો તેના માટે હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ કહું તો પરમાર વાસુદેવસિંહ નટુભા, ગામ બોડી. આમ તો હું સર્વિસ કરું છું. બોલવાનો ચાન્સ બોલવા માટે તો મેં બીજાને આપેલું છે. આ તો ક્યારેક લાગે કે આમાં કુછ કંઈ કહેવા જેવું છે તો 2 શબ્દ કહું છું. બેનબા, પણ જે આપ નાની ઉંમરમાં જે કાર્ય કરો છો અને સમાજની ચિંતા કરો છો, ખાસ કરીને બહેનોને, જે આપ કચ્છના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં કણે જે આપણે બહેનો છે, દીકરી બાઓ છે, તેના માટે પણ આપ જે કાર્ય કરી રહ્યા છો તે અભિનંદનને પાત્ર છે. અને તો જે બીજો મિત્તલબા બોલે છે એ તો બધું હવે બોલવાનું એમને આપેલું છે મેં. આ તો પણ આપનું કાર્ય જોઈને આપને વંદન કરું છું. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ માસી સાહેબ. થેન્ક યુ સો મચ પતિ પરમેશ્વર, મને પણ સાથ આપીને આગળ વધારવા બદલ અને અમારા અતિથિ વિશેષને પ્રોત્સાહિત કરવા બદલ થેન્ક યુ. હવે વાચા ખુલી ગઈ. ગયા વખતે જયદેવસિંહભાઈ એક શ્લોક કીધો હતો ને એમ, હવે વાસુદેવસિંહભાઈ ની વાચા ખુલી ગઈ છે. જી થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. મારી ખુરશી ખતરામાં છે, સાચવજો બધા. પરમાર સાહેબ લઈ ન લે, ગોયલ સાહેબ ને પરમાર સાહેબ બે થઈ. ચુડાસમા સાહેબ બધા પોતાની ટેલેન્ટ પ્રમાણે ચાલે છે. એમનામાં એ ટેલેન્ટ છે એટલે એમનું કાર્ય છે. આપણે તો ખાલી 2 શબ્દો કહી અને ખાલી આટલું બોલતા શીખાય. એમના પાસેથી પ્રેરણા લીધી કે એ 2 કલાક બોલે છે તો આપણે 2 મિનિટ બોલવાનો ચાન્સ છે, એટલે કંઈક તો શીખવું જોઈએ. ભાગશાળી છો તમે, ભાગશાળી દીકરી જેવા. ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ પરમાર સાહેબ. હજુ પણ કોઈએ શુભેચ્છા કે પાઠવવાની હોય અને રાઈટ હેન્ડ ના હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જે એક આવ્યો છે રાઈટ હેન્ડ, જાડેજા દશરથસિંહજી. જાડેજા દશરથસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરી શકો છો. માઇક અનમ્યુટ કરવા માટે મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો ને એટલે બીજા નંબરનું બટન જે છે તેના દ્વારા માઇક અનમ્યુટ થઈ જશે. વિડીયો કેમેરા પછીનું જે બટન છે. મહિપતસિંહ જાડેજા, પાટણથી બોલું છું. જી જય માતાજી. જી સાહેબ. જયદેવસિંહ સાહેબ અને બાશ્રી મિત્તલબાને
ખૂબ ખૂબ એમ કે આભાર માનીએ છીએ કે આવા બધા રત્નોને જોડી અને એકબીજાના પરિચયમાં લાવ્યા છે. ભૂમિકાબાને ખૂબ એમ કે નાની ઉંમરમાં જે એમની કાર્ય પ્રણાલિકા છે દરેક ક્ષેત્રમાં, એમ ગૃહ ઉદ્યોગ એટલે પોતાના ઘરે જ જઈને રોજગારી આપવી એ આ સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. અને જો આવા વિચારો આવી નાની ઉંમરમાં જો એમને આવતા હોય તો એ ખરેખર ધન્ય છે. અને એ પણ આપણા રાજપૂત સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે. જય માતાજી. થેન્ક યુ સો મચ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર મહિપતસિંહજી. મહિપતસિંહજી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી છે અને મોસ્ટ ઓફ વેબિનારની અંદર એવો સાયલેન્ટ કાર્યકર્તા કહીએ એ રીતે એની ઉપસ્થિતિ હોય છે. ખૂબ ખૂબ આભાર મહિપતસિંહજી. હજુ પણ કોઈને વાત રજૂ કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત રજૂ કરી શકે છે. જય માતાજી વિઠ્ઠલબા અને ગોહિલ સાહેબ. મારો એક વિચાર છે. 2025માં મને એક નવો વિચાર આવ્યો છે કે આપણા સમાજ માટે મારે કંઈક કરવું છે. મતલબ લાગણી તો પહેલેથી છે જ કે સમાજ માટે ખરેખર કંઈક કરવું છે. અને ભૂમિકાબાની જેમ મને સાહિત્યમાં ઘણો રસ છે અને એમની પાસેથી જ મને પ્રેરણા મળી છે કે કંઈક કરવું જોઈએ. ખરેખર એમ લખવા વાંચવાનો તો શોખ, મને હું લખતી, પણ ક્યારેય મારી કવિતા કે મારો લેખ ક્યારેય મેં છાપવા માટે કે આપેલું નહીં. અને ભૂમિકાબાએ મને પ્રેરણા આપી અને એમને જ મને મદદ કરી છે અને મેં કર્યું છે. હું તે આપું છું કવિતા અને લેખ ને લખીને. અને હવે મારો વિચાર છે કે એક બુક લખવી છે. તો પેલા મને એમ થયું કે આપણે સમાજથી જ શરૂઆત કરી, તો આપણા સમાજના જે આવા તારલાઓ કહેવાય મહાનુભાવો, એમના વિશે મારે લખવું છે કે જેમને શૂન્યમાંથી સર્જન કરેલું હોય. તો તમારી પાસે તો આવા બધા ઘણા અતિથિ આવેલા છે, તો મને થોડુંક ગાઈડન્સ આપજો કે જેમને શૂન્યમાંથી સર્જન કરેલું હોય, પોતાના પગ ઉપર ઊભા થયા હોય. જી ચોક્કસ. તો એમના વિશે મારે લખવાની ઈચ્છા છે કે એક આપણે બુક લખવી છે મારે. જી. તો મને થોડું ગાઈડન્સ આપજો. ચોક્કસ નિમિષાબા, બહુ સરસ વિચાર છે. અને એનાથી આપણા જો દરેક વિદ્યાર્થી છે, કોઈ બધા છે ને ભણવામાં હોશિયાર હોય એવું જરૂરી નથી. જી. અને મોસ્ટ ઓફ આપણા સમાજમાં દીકરીઓ ઘણી એજ્યુકેશનમાં આગળ આવી છે, પણ દીકરાઓ ઘણા પાછળ છે. તો એવા દીકરાઓને તે પ્રોત્સાહન મળે કે ભલે આપણે ભણવામાં હોશિયાર નથી તો આપણે બીજું આપણામાં ટેલેન્ટ છે એને બહાર લાવી અને આગળ આવી શકીએ છીએ. જી, થેન્ક યુ સો મચ નિમિષાબા. જી, ખૂબ ખૂબ આભાર. અમીબા ચુડાસમા. હેલો. જી. હા જી. હેલો, જય માતાજી ભૂમિકાબા. જય માતાજી. હું આપને ખૂબ ખૂબ અભિનંદન દેવા માંગુ છું કે આટલી નાની ઉંમરમાં, ભણવાની ઉંમર મારી હતી ત્યારે મને ભણવામાં રસ હતો નહીં. ત્યારે તમને જોઈને બહુ ઇન્સ્પાયર થઉં છું કે આ ભણવા સાથે સરસ બિઝનેસ બી કરો છો. એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપને. થેન્ક યુ સો મચ. Thank you. જ્યારે 6 ની લેખાવાળા જે ટોપ સિલેક્ટ કરવાના હતા, તો એક્ઝામ પણ મેં પાસ કરેલી છે. ત્યારબાદ આપણે અખિલ ભારતીય મહિલા
આયોજન કરેલું હતું, એમાં પણ સ્ટેટ લેવલ વિજેતા થઈ છું. જી ઘણી બધી સિદ્ધિઓ આપે પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો, કારણ કે આપ નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છો. એટલે કુદરત અને જેટલા પણ બહેનો દિલથી તમને આશીર્વાદ આપી રહ્યા છે કે તમે જે ઈચ્છો એ મળે. અને તમે ખાલી એક વખત એમ વિચાર્યું કે ભવિષ્યમાં મારે પણ પરિશ્રમથી પ્રગતિમાં જવું છે, તો એ થઈ ગયું ને. એવી રીતના આપ જીપીએસસી પણ પાસ કરી લો, યુપીએસસી બી પાસ કરી લો, ક્લાસ 1 to ઓફિસર બની જાઓ ને અમીન ગોયલ સાહેબ મેં કમીન મેડમ કહીને આપને મળવા આવીએ. જી થેન્ક યુ. જી ખૂબ ખૂબ આભાર. તો આપણે હવે આપણા વેબિનારના એન્ડ તરફ જઈશું. સમય પણ ખાસો થઈ ગયો છે અને રાઈટ હેન્ડમાં જે કલ્યાણ કૃપા પેટ્રોલિયમ, મહાવીરસિંહજી સાતુદળ. જય માતાજી. મારું નામ મહાવીરસિંહ, ગામ સાતોદળ. ભૂમિકાબા આપ પોતાના નામ માટે કાર્ય નથી કરતા, એટલા માટે તો આ પરિશ્રમથી પ્રગતિ સુધીને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને આપની નાની ઉંમરે નોંધ લીધી. આમાં ખરેખર મારે કોને ધન્યવાદ કોને આપવા, બંનેને આપું. આપને પણ ખૂબ ધન્યવાદ, પરિશ્રમથી પ્રગતિ સુધીની ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા હીરલાઓ સમાજ અને અમારા જે હું નાના એવા ગામડેથી બોલું છું કે અમારા સુધી આવો બધી ટેલેન્ટ જે આપણા દીકરીઓ છે એનું અમને જાણવું મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ ભાવિશભાઈ. અને થેન્ક યુ પહેલી વાર અમારા તો વખાણ કર્યા, નહીતર કાયમ એવો સરસ પ્રશ્નો જ લઈ આવે ગેસ્ટ ને પૂછવાના, એકદમ ઇનોવેટિવ ને સારા પ્રશ્નો જ લઈ આવે. કોઈ દિવસ અમારા તો વખાણ જ નથી કરે, આજે કરે તો મને બહુ ગમ્યું. થેન્ક યુ સો મચ ભાવિશભાઈ. જસ્ટ ફોર ફન માટે ક્યારેક હળવી મોમેન્ટ માં ચુડાસમા સાહેબ ને કે વિરેન્દ્રસિંહભાઈ હોય કે મહાવીરસિંહભાઈ હોય, ક્યારેક કોઈ ખોટું ના લગાડવું, આ હળવી મોમેન્ટ માટે કહેવામાં આવતું હોય છે. અને જે લાઈવ ઓડિયન્સ જોઈ રહ્યા છે એમને પણ એમના સમજવું કે આ બેન બહુ જ રૂડલી વાત કરી રહ્યા છે. જી હવે અઘરા પ્રશ્ન છોડીને તમને હેલ્પફુલ થાય છે. બોલો. જી થેન્ક યુ. જી ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. જાડેજા વિરેન્દ્રસિંહ. વિરેન્દ્રભાઈ નું નામ લીધું તો પ્રગટ બી થઈ ગયા. બોલો. ભગવાન તથાસ્તુ જ કહી દે છે તરત. જી વિરેન્દ્રસિંહભાઈ, મેં સ્ક્રીન ઉપર નહોતા જોયા, મને ખ્યાલ નહોતું કે વિરેન્દ્રસિંહભાઈ જોઈનિંગ છે. જાડેજા વિરેન્દ્રસિંહભાઈ, આપનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકો છો. કદાચ એમની નેટવર્ક ઇશ્યુ હશે તો મારો અવાજ એમની સુધી નહીં પહોંચતો હોય. જય માતાજી મિત્તલબા, જયદેવસિંહ બાપુ અને આજના આપણા ગેસ્ટ ભૂમિકાબા. તમારી નાની ઉંમરમાં જે સમાજ પ્રત્યે લાગણીને કંઈક નવું કરી છૂટવાની ભાવના જાણી, હું સાયલન્ટ બધું સાંભળતો હતો, મજા આવી. જે કાંઈ તમારી અંદર ઉત્કંઠા છે, નવું કરવાની ભાવના છે, એને બિરદાવીએ અને આશા રાખીએ માતાજીની દયાથી તમારું જે કાંઈ ફ્યુચર વિઝન છે કે કંઈક નવું કરવા, સમાજનો એક એવો વર્ગ કે જે ખરેખર નિરાધાર કહેવાય કે આપણા જેવા જે બુદ્ધિજીવી કે સધર લોકો પાસે એ લોકોને અપેક્ષા તો હોય છે, સમાજના હોય એટલે, તો એની અપેક્ષામાં આપણે ખરા ઉતરીએ. અને તમે જે ગૃહ ઉદ્યોગનું કામ કરો છો એ હજી આપણા સમાજની અંદર વચ્ચે તમે વાત કરી, એ વાત સાચી છે કે ઘણો એવો નિરાધાર વર્ગ છે કે જેને જો આવો કોઈ લાભ મળે ગૃહ ઉદ્યોગ જેવું, તો એને એના આર્થિક કટોકટીમાં ઘણી રીતે ઉપયોગી સાબિત થઈ શકીએ. તો બેનબા, તમે એક એવી કોઈ ચેનલ ઊભી કરીને આવું કામ મારા ખ્યાલથી કરે છે આપણે રાજપૂત વિદ્યા સભામાં અમદાવાદમાં અને બીજી જગ્યાએ પણ કરે છે. એ લોકોને યુનાઇટ કરીને એક આવી ચેનલ ઊભી કરો ને તો સરસ ચોક્કસ દિશામાં એક મોટો વર્ગ એનો લાભ લઈ શકે અને સમાજ યોગ્ય ટ્રેક ઉપર આવે ને આપણે ગૌરવ લઈ શકીએ ને ઈશ્વરનો ઉપકાર, એક માનવ છીએ તો એનો ઉપકાર પણ માની શકીએ. તો તમારા ફ્યુચર ટાસ્ક જે કાંઈ વિઝન છે એના માટે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ, સફળ થાઓ. જય માતાજી. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. બહુ સરસ સજેશન આપ્યું છે વિરેન્દ્રસિંહભાઈએ કે કોઈ બી સંસ્થા કે કોઈ મોટા ગ્રુપ સાથે તમે જોઈન્ટ થાવ કે એની હેલ્પ લો, તમને જે યોગ્ય લાગે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. પણ આ વેબિનાર જોયા બાદ એવી સંસ્થાઓ જ ભૂમિકાબાનો કોન્ટેક્ટ સામેથી કરશે એવું મને લાગી રહ્યું છે અત્યારથી.
નેક્સ્ટ જાડેજા હિનાબા. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. ભૂમિજીનું ગાઈડન્સ બહુ સારું છે અને એમને બહુ નાની ઉંમરે આટલું બધું લખવાની પ્રેરણા ને બધું બહુ સારું છે. મારે એમની પાસે ઘણું જ શીખવું છે, પરંતુ એમના ટાઈમ ને મારા ટાઈમ ને બે મેચ નથી થતું, એટલે મેં બહુ વધારે કઈ એમની સાથે વાતચીત નથી થતી. બાકી મારે એમની સાથે ઘણું જ શીખવું છે અને તમે બધા એક્સપિરિયન્સ એટલા બધા છો તો મેં બી કંઈક એવું નવું કંઈક કરું કે જેથી આપણા સમાજને અને બધાને હેલ્પ થાય એવું કંઈક કરું. જી ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ સો મચ હિનાબા. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. બા સાહેબ. નેક્સ્ટ નીતાબા જાડેજા. નીતાબા જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરી શકો છો. નીતાબા એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં યોગરાજસિંહ ઝાલા. યોગરાજસિંહ ઝાલા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. હેલો. હાજી. જય માતાજી. હેલો. જી નીતાબા. હા, જય માતાજી. જી. હા, ભૂમિકાબા જય માતાજી. જય માતાજી. હેલો. હા, હું નીતાબા જાડેજા ફ્રોમ ઘંટેશ્વર. જી. હા, મને બહુ બધી ભૂમિકાબાએ મદદ કરેલી છે. મારું બંધેજનું છે કામ મેન્યુફેક્ચરિંગ છે. આ વર્ષે ભૂમિકાબાના મદદથી મને બહુ બધા કસ્ટમર મળેલા છે કે અમે બાંધણા બાંધીએ છીએ. એના માટે આ સિઝન મારી બહુ સરસ ગઈ. એના માટે થેન્ક યુ ભૂમિકાબા. અરે વેલકમ. થેન્ક યુ સો મચ. આપણે રાજકોટનું હેન્ડલિંગ નીતાબા જાડેજા જ કરે છે. સરસ. નીતાબાઈ એવી સરસ જવાબદારી ઉપાડી કે ચાલો હું પણ બીજા બધા બહેનોને કામ આપું. જે ભૂમિકાબાનો વિચાર હતો એને આગળ લઈ જવામાં મદદ કરી રહ્યા છો, તો થેન્ક યુ સો મચ નીતાબા. અને અત્યારે મેં આખું નવું ગ્રુપ ચાલુ કર્યું છે કે આપણા બહેનો જે ફ્રી બેઠા છે એને બાંધેજના ક્લાસીસ કરાવીએ છીએ અમે ફ્રીમાં. જી. અને વર્ક પણ ફ્રીમાં જ શીખડાવીએ છીએ અને એને ગવર્મેન્ટ સર્ટિફિકેટ અપાવી છે કે એની ટાઈમ એને એના પગ ઉપર ઊભું થવું હોય તો ગવર્મેન્ટ એની જવાબદારી ઉપાડશે. જી. એ સર્ટિફિકેટ પણ અપાવું છું. જી. થેન્ક યુ નીતાબા. થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક યુ. જી, ખૂબ ખૂબ આભાર. યોગરાજસિંહ ઝાલા. યોગરાજસિંહજી ઝાલા પોતાનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં આજના વેબિનારમાં જોડાયેલા સૌને એક આનંદની વાત એ કહેવાની છે, જો કે અમીબાએ કહી દીધી હશે, એમનો નવી પ્રોડક્ટ એને લોન્ચ કરી છે અને અત્યાર સુધીમાં મારા ખ્યાલથી વેબિનારમાં જોઈન થયા પછી આ ત્રીજી કે ચોથી પ્રોડક્ટ એમની છે અને જે કોઈ દેશી દવાઓ દ્વારા જ ઉત્પાદન કરેલ વસ્તુમાંથી એમનું હોય છે. દિવ્યાબા જાડેજા પોતાનું માઇક અનમ્યુટ કરી અને પરિચય આપીને વાત કરે. દિવ્યાબા જાડેજા. તો હવે પૂર્ણતા તરફ જઈએ મિત્તલબા. જી સર. જો કોઈને પોતાની વાત કરવાની હોય તો એકાદ મિનિટ આપો સર. પોતાનું માઇક અનમ્યુટ કરીને જો માઇક અનમ્યુટ કરતા ન ફાવતું હોય, ટ્રાય કરવી હોય તો એકાદ મિનિટ વેઇટ કરીએ છીએ.
નહીતર ગોહિલ સર આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરીએ આપણે. જીવા સાહેબ, ત્યાં સુધી હું મારી એકાદ વાત રજૂ કરી શકું છું? હાજી શ્યોર. આપણા જે ગૃહ ઉદ્યોગની ખાસ વિશેષતા એ છે કે અહીંયા કદાચ કોઈને ખ્યાલ ના હોય તો જણાવી દઉં કે ફક્ત આપણા રાજપૂત સમાજ પૂરતું સીમિત નથી, દરેક સમાજના બહેનો એમાં જોડાઈ શકે છે. જી, એ બહુ સારી વસ્તુ છે. દરેક મહિલાઓને જરૂરિયાત છે અને તમે કોઈ વસ્તુને બંધનમાં કે સીમિત રાખો એના કરતા જેટલા વધારે લોકો સુધી પહોંચે એ વધુ સારી વસ્તુ છે. અને સારું, આ પ્લેટફોર્મથી આપ જણાવ્યું એટલે અન્ય બહેનોને પણ મદદની જરૂર હોય તો આપનો કોન્ટેક્ટ કરી શકે છે. અને એક બાબત મારા સાહિત્ય જગતની કહું તો સાહિત્યમાં સૌથી વધારે મારો શોખ લેખ એવા આકર્ષક શીર્ષક સાથે લેખ લખવાનો છે કે જે શીર્ષક વાંચીને જ અંદર પ્રવેશવાનું મન થાય. જેમ કે એકાદ બે શીર્ષક હું રજૂ કરું છું કે સમંદર શમા સામટા સેવેલા સડ વડે, સમંદર શમા સામટા સેવેલા સમણા સડ વડે ને એમ કઈ ખાબોચિયામાં ખમૈયા થાય ખરા. અને બીજું છે કે પોતાના ઘરના સભ્ય કે પોતાના સંતાનને પૂરતી હૂંફ આપો જેથી કરીને બહારના કોઈની લાગણી એને સ્પર્શી ન શકે. આવા શીર્ષકો ઉપર મેં ઘણા લેખ લખેલા છે. જી હર્ષાબા ઝાલા, આપ આપનો માઇક અનમ્યુટ કરી અને આપને વાત રજૂ કરશો. જય માતાજી સર્વેને. મૂળ ગામ મોટા અંકેવાડિયા, હાલ ગાંધીનગરથી. ભૂમિકાબા, તમારું નામ છે એવી જ તમારી દરેક કામમાં ભૂમિકા છે. ખૂબ સરસ. હું તો જો કે ઘણા વખતથી આપણે કોન્ટેક્ટમાં તો છીએ જ અને આજે રૂબરૂ પણ વાત કરવાનો મને મોકો મળ્યો. માતાજી ખૂબ તમને શક્તિ આપને. હરશક્તિ ઉદ્યોગથી સમાજના ઘણા બધા એવા જે જરૂરિયાતવાળા બહેનો છે એને કામ મળી રહે અને વધુ ને વધુ તમારી આમાં કામમાં પ્રગતિ થાય. ખૂબ ખૂબ અભિનંદન આપને. જય માતાજી બેટા. જય માતાજી. થેન્ક યુ. મેં શરૂઆતમાં જ આપને યાદ કર્યા હતા. જી. સોરી, એકચ્યુઅલી મારા સનના મેરેજ છે તો હું કંકોત્રીને હું આપવા ગઈ હતી એટલે જસ્ટ હમણાં જ આવીને થોડું જમી કાઢીને ફરી થઈ એટલે બધું ચલો હવે થોડી વાર વાત કરી લો એટલા માટે. જી, થેન્ક યુ સો મચ. જય માતાજી. થેન્ક યુ સો મચ પોઝિટિવ દીદી. અને હર્ષાબા ઝાલા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને શરૂઆતમાં ભૂમિકાબાએ પણ વાત કરી કે જ્યારે એમને ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી તો શ્રી હર્ષાબાને ફોન કરીને એમનું માર્ગદર્શન લીધું હતું. જી. થેન્ક યુ સો મચ. જય માતાજી સર્વેને. જય માતાજી. જી, ખૂબ ખૂબ આભાર બા સાહેબ. સર, આપની સ્ક્રીન લોક છે, આપનો અવાજ પણ નથી આવી રહ્યો. જો કોઈને વાત કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. નહીતર ગોહિલ સર આપ આભાર વ્યક્ત કરીને લીવ કરો. એક કલાક ને 15 મિનિટ ખબર જ ન પડી અને લાસ્ટ ટાઈમ સુધી બધાને એડ જ કરતો રહ્યો છું કન્ટિન્યુ. નહીં તો જનરલ શું હોય કે વેબિનાર સ્ટાર્ટ થાય એટલે 15-20 મિનિટની અંદર લગભગ બધા જોઈનિંગ કરી લેતા હોય છે. પણ આજે તો 10 ને 14 સુધી બધા કનેક્ટ થતા હતા. જે સ્નેહલબા ચૌહાણ, આપ વાત કરી શકો છો આપનું માઇક અનમ્યુટ કરીને. સ્નેહલબા ચૌહાણ. હા, હેલો. હા સર, હું મિત્તલબાનો આ પ્રોગ્રામ જોઈન કરવાનો ઘણી વાર ટ્રાય કરું પણ મારો બાબો નાનો છે એટલે મારાથી જોઈન ઘણી વાર નથી થઈ શકતો. આજે મેં જોયું અને ખોલ્યું તે ચાલુ હતું, 20 સુધી ચાલુ હતું એટલે મેં કીધું જોઈન કરું અત્યારે. મેં મિત્તલબાને વાત પણ કરી હતી એક વખત કે આપણે જે વિધવા બહેનો હોય ને એ લોકો માટે થોડું ઘણું કંઈક એ લોકો પગભર થઈ શકે એ માટે કંઈક થાય સમાજમાં તો સારું એમ. અને સારું મને લાગ્યું આ બેનનું. ગૃહ ઉદ્યોગમાં એવું જ કંઈક બહેનોને ઘણી મદદ મળી રહેતી હશે એમ. મેં આખો જોયો નથી પ્રોગ્રામ, મેં લાસ્ટમાં જ જોઈન થઈ એટલે મને ખ્યાલ નથી અંદર શું વાતચીત થઈ. સ્નેહલબા યુટ્યુબમાં જોઈ લેજો રેકોર્ડિંગ અને જોઈનિંગ કર્યું એના માટે થેન્ક યુ. અને સ્નેહલબા લગભગ 10-15 વર્ષ જૂના મારા ફ્રેન્ડ છે અને અમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી સાથે કરતા હતા. પછી અમે ક્યારે મળ્યા નથી
પણ આજે તમારો અવાજ સાંભળીને ખુશી થઈ. થેન્ક યુ સ્નેહલબા. હા હા ચોક્કસ. જે ખૂબ ખૂબ આભાર. હજુ પણ કોઈ વાત કરવાની હોય તો પછી આભાર વિધિ થઈ જાય પછી એમ થાય કે મેં જરાક વાત કરી હોત તો સારું રહે, એવું ન રહે તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે. આપ સર્વને જય માતાજી. જય માતાજી. જય માતાજી. મારું નામ જાડેજા દેવિયાબા, મારું હાલ નાની મારણ. જી. વાયટુ ની વાત આવેલી ને, રૂના વાયટુ ની ભૂમિકાબાઈએ કીધું ને, જી જી, તો હું હાથે વાતું કરીને બધાને આપું છું. જો તમને બતાવું, બધા આપી જાય છે કે બનાવી દો અમને, એટલે હું હાથે વાતું કરીને બધાને આપું છું. જી બેનબા, આપ મારો કોન્ટેક્ટ કરજો. હા ચોક્કસ કરું, હું બહુ કરું છું. 10 મિનિટમાં તો હું 500 વાયટું કરી નાખું. જી જી કેટલા વર્ષોથી કરીને આપું છું બધા બહેનોને. જી બેનબા, આપ મારો કોન્ટેક્ટ કરજો. આપણે ચોક્કસથી એમાં જે કંઈ પણ થતું હશે એ પ્લેટફોર્મ ઉપર આપણું રજૂ કરશું. મારો બિઝનેસ એ સાડીનો ચલાવું છું. હું આપણી દરબારી સાડી બધી વેચું છું. જી, સાથે સાથે વાતોય કરતી જાઉં છું. જી જી જી. હા, આપના વિશે જે કંઈ પણ હોય, જે પણ કામ કરતા હોય મોકલજો, મને વોટ્સએપ કરી દેજો. આપ સર્વને જય માતાજી. જય માતાજી. ભૂમિકાબા, ભાવનગરની આપણે વાત થઈ હતી, તો ભાવનગરનું બી તમે કોન્ટેક્ટ ધ્યાનમાં રાખજો, મેં કીધું હતું તમને. અને એ સિવાય જી જી, અત્યારે હાલમાં ત્યાં વાટો બનાવવાનું છે અને એક મોતી કામનું મારા ધ્યાનમાં આવ્યું છે, તો એ હું તપાસ કરી લઉં. અને સિલાઈ કામનું છે, એમનો હજી કોન્ટેક્ટ મળ્યો નથી. થોડાક ટાઈમમાં જો મળી જાય ને તો એ પછી હું તમને આપી દઈશ. ઓકે. અને મોરબીમાં પણ? હા, મોરબીમાં તો છે, ત્યાં કામ સ્ટાર્ટ જ છે, બંધેજ ને ઘણું બધું. એક આપણે બેનબા છે વૈદેહીબા જાડેજા, એમને સૌ પેલું છે, હેન્ડલિંગ કરે છે. ત્યાં ઘણું બધું કામ છે મોરબીમાં તો. જી જી જી. એટલે 2-3 સિટીના નામ છે મારી પાસે. મને જેણે મેસેજ કર્યા છે, હું તમને પછી પર્સનલમાં મેસેજ કરીને કહી દઈશ. એટલે એ લોકોના તો તમે મને હોય તો મને નંબર જરા સેન્ડ કરી દેજો, અથવા તો તમે ગ્રુપમાં તો અપડેટ કરો જ છો, એટલે તો હું નાખી દેતી હોઉં છું. પણ આપણે જે રસોઈ ગ્રુપ છે ને, એમાંથી 3-4 જણે મને કીધેલું છે. તો એમાં શું છે કે એ લોકોને મળી રહે ગ્રુપ ઘરે બેઠા એમ. બીજું કે એટલે તમે મને જે સિટી હોય એનું નામ સાથે મેસેજ કરી દેજો, જે તે સિટીના નંબર હશે, કોન્ટેક્ટ નંબર હું આપને આપી દઈશ. તમારો જ નંબર આપી દઉં છું ડાયરેક્ટ, કે ભાઈ આ નંબર છે ને, તમે વાત કરી લો. તમારો મેસેજમાં નંબર નાખી દઉં છું. બીજું ખાસ તમારા કામ માટે એક તમારે એ વાત કરવાની કે તમારું જે કામ છે ને, એમાં કેવું છે કે તમે ક્યાંય વચ્ચે કોઈનું કમિશન લઈને કામ નથી આપતા. આજે તમે મને કામ આપો છો, તો અમુક એવા મેમ્બર્સ છે, મને ધ્યાનમાં છે કે એ લોકો શું કરે છે કે કમિશન લઈને કામ આપે. આજે તમે મને કામ આપો, પછી હું બીજા 25 બહેનોને કામ આપું, તો હું એમાં કમિશન લઈ તે 25 બહેનોને કાંઈ ના મળે. તો આપણે ડાયરેક્ટ એવા જ લોકોને સુધી આપણે કામ પહોંચાડવાનું કે જેને ખરેખર જરૂર છે. કમિશન લઈને કામ કરતા એવા લોકોને બને ત્યાં સુધી એ વખતે તમે કહી જ દેવાનું કે ભાઈ કમિશન લેતા હોય એ લોકોને હું કામ નથી આપતી. તમે મને ડાયરેક્ટ જેને જરૂર છે એ લોકોને જ નંબર આપો અને એ લોકોને જ કામ આપવાનું ડાયરેક્ટ એમ. ભલે આપણે 50 બહેનોમાંથી 25 બહેનોને જ કામ આપી શકીએ, પણ એ 25 બહેનોને પણ 50 રૂપિયાની બદલે 100 રૂપિયા તો મળી શકે ને એમ. એટલે આવી રીતે બી જો મારા કોન્ટેક્ટમાં જે પણ ધ્યાનમાં હશે હું તમને તરત કહીશ. અને તમારા બી ધ્યાનમાં હોય તો વીરને શરમ સંકોચ વગર જ કહી દેવાનું, એટલે જેથી સુધી જેને ખરેખર જરૂર છે એ લોકોને તમારા કામની પહોંચે અને એ લોકોને પૂરા પૈસા મળે. મળી શકે. જી બરાબર છે. જી ભૂમિકાબા, ભાવનગરના કોન્ટેક્ટ હું તમને સેન્ડ કરી દઈશ. બરાબર? તમે અત્યારે વાત કરી, આવી રીતે બી તમારા આપણે જ્યાં વેબિનાર થ્રુ અહીંયા પણ હું બધાને કહું છું કે જેના કોના ધ્યાનમાં હોય આવા કોન્ટેક્ટ કે ખરેખર જેને કામની જરૂર છે અથવા તો જે કામ આપે છે એ બધાના નંબર્સ લઈ અને મિત્તલબા સુધી પહોંચાડો અથવા તો ભૂમિકાબાને પહોંચાડો. તો ભૂમિકાબા એવી રીતે શેર કરતા હોય છે, તો આપણે શું છે કે એકબીજાને આવી રીતે હેલ્પફુલ કરી શકીએ બહેનોને એમ. અને ડાયરેક્ટ જેને જરૂર છે એ બહેનો સુધી જ આપણે કામ પહોંચાડો. વચ્ચે કોઈ કમિશન લઈને કામ આપતા હોય એ લોકોને નહીં. ભૂમિકાબા ડાયરેક્ટ નંબર જ નાખી દે છે કે આ કામ આપે છે ને આનો તમે કોન્ટેક્ટ કરો, એવી રીતે. એટલે એ રીતે છે ને બહેનો સુધી કામ પહોંચે અને બીજું કે પૈસા એ લોકોને પૂરા મળે, એની મહેનતના પૈસા મળે.
જી બસ એટલું જ. જી, થેન્ક આપની યુ વાત સો સાચી મચ. છે. એન્ડ સોરી વચ્ચેથી ડિસ્ટર્બ કરવા માટે. ના ના, થેન્ક યુ સો મચ દીદી. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. 1 કલાક ને 22 મિનિટ સુધીનો સમય થઈ ગયો છે. તો આપે આજના 90 સર, આપની સ્ક્રીન લોક થઈ ગઈ છે. આપનો અવાજ પણ નથી આવી રહ્યો. આપનો અવાજ નથી આવી રહ્યો સર. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફોર જોઈનિંગ. ઓલ ધ બેસ્ટ ભૂમિકા. અને સર, આપનો અવાજ નથી આવી રહ્યો. આપ લીવ આપજો. થેન્ક યુ સો મચ. ખાસ તો આવા પ્લેટ